આદેશ આપજો. પ્રકાશબેન. ઈચ્છામિ ખમાસનો વંદ્યું જામી જાય નિશ્ચયાય મધ્ય વંદામી ઈચ્છા કારેણ સંદેશ ભગવાન ઇરિયાવ્યમ પડિકમામી ઈચ્છામિ પડિકમ્યો ઇરિયાવયાય વિરાણાય ગમણા ગમણે પાણક કમણે બિયા કમણે હરિય કમણે ઉષા ઉત્તિંગ પણદગ મટ્ટી મક્કડા સંતણા સંકમણ જેમે જેવા વિરાય બેહિંદ્યા તેહિંદ્યા ચોરિંદ્યા પંચિંદ્યા અભિયા વત્યા લેસ્યા સંગાયા સંગઠ્યા પર્યાવ્યા કિલામિયા ઉદવ્યા ઠાણવ ઠાણમ સંકામિયા જીવ્યો વવ્રયા તસ્સમ ઈચ્છામિત્પણમ તસ્સ ઉત્તરીકરણમ પાયચિત્તકરણમ વિશ્વલીકરણમ વિસલીકરણમ પાવાણમ કમાણમ નિગાય ઠાણે ઠામી કાવસગમ અનત્થ ઉસસ્યમ નિસસ્યમ ખાસ્યમ ક્ષીણમ જંભાણમ ઉડ્ડયણમ વાયનિસગણમ ભમલીય પિત્તમ ઉચ્ચાય સુમેયમ સંચાલનમ સુમિત્ર સંચાલનમ સુમિદિત્ત સંચાલનમ એમાં એહિમ આગારેહિમ ભગવ વિરાય ઉચમે કાવસગમ જા વરિંતાણમ ભગવંતાણમ નમકારણ નકારેમી તાવ કાયમ ઠાણેણમ મોણેણમ એક લોગોસ્મ કાવસક નાવડેકો ચાર નકાર અપ્પાણમ હોસી રામી. મોરેન્તામ લોગસૌટગર ધમ્મ તિથૈર જયારેન્ત તિથૈસમ ચવ્વીસંતિ કેવલી સબમ અજ્યમ ચરંદે સંભવમ અભિનંદનમ ચ સ્મૈ ચ કોમકૌસુકાસમ જીવમ ચ ચંદપઃ વંદે તુહિં ચ કુપદંતમ શીલ સિજ્જન સ વાસુ પૂજ્યં ચ વિમલ મણુપજનમ ધમ્મમ સંતિં ચ વંદામિ કુંઠ અરમ ચ મલ્લી વંદે વિ સૂર્ય નમિયં ચ વંદામિ રિટ્ટનેમિ પાસંતઃ વંતમાણં ચ એવં મયે વિઠ્વા વિહુય રૈમલા પૈણ જન્મણા ચવિસંપી જયવરા તિથૈરામે પશ્યંતુ કીર્તિય વંદે મૈયા જે લોગસ ઉત્તમાસિતા આરોગ્ય ભૂલાભમ સમાહિ વરમ ઉત્તમમ દિંતુ ચંદે સુનિમલયરા એચેસુ અહમ પયાસેરા સાગર વર ગંભીરા સિદ્ધા સિદ્ધિ મવદી સંતુ નમો ઓર્યંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો ઉચ્ચાણમ નમો લોહે સવ સાવણમ એસો પંચ નમસ્કારો સવ પાવ પણાસ્મ મંગલાણમ ચ સવે સિંહ પડમંગ હવૈ મંગલમ. શુદ્ધ સામાયિક શરૂ થાય છે. છેલ્લે સ્વાધ્યાય પૂરો થતા 3 નવકાર ગણી લેવા. જય જિનેન્દ્ર. ઘણો ઘણો આભાર બેનાબેન. Thank you. Jai Jinendra, Asendra Bhai and everybody. Jai Jinendra. Mahesh bhai, should I start? Yeah, everything is ready, Asendra bhai. Okay. Namo Arihantanam, Namo Siddhanam, Namo Ayariyanam, Namo Vajjayanam, Namo Loe Savvasahunam, Eso Panchanamukaro, Savvapavapanasano, Mangalanam cha Savesim, Padamang Havai Mangalam, Namo Arihantanam, Namo Siddhanam, Namo Ayariyanam, Namo Vajjayanam, Namo Loe Savvasahunam, Eso Panchanamukaro, Savvapavapanasano, Mangalanam cha Savesim, Padamang Havai Mangalam, Namo Arihantanam, Namo Siddhanam, Namo Ayariyanam, Namo Vajjayanam, Namo Loe Savvasahunam, Eso Panchanamukaro, Savvapavapanasano, Mangalanam cha Savesim, Padamang Havai Mangalam. Agnanam Timirandanam, Nanam Janam Salakaya, Netram Unmilitam Yena, Tasmai Sri Guruve Namah. Jai Jinendra. આજે May 11th, 2021 Tuesday. આપણે પ્રતિક્રમણ સૂત્રોના અર્થનો સ્વાધ્યાય જે ગુરુદેવ યશો વિજયજી મહારાજની આજ્ઞા અને આશીર્વાદ સાથે કરી રહ્યા છીએ. એમાં આપણે જગચિંતામણી સૂત્રની વાત ચાલી રહી છે.
ગયા સ્વાધ્યાયમાં એ વાત કરતા વખતે આપણે એને પ્રભાતનું ચૈત્યવંદન એમ કહેલું, અને એમાંથી આઈ જસ્ટ ટુક એ લિટલ ડિટૂર કે આપણે સવારમાં પહેલા આ જગચિંતામણી સૂત્ર બોલીએ એ પહેલા આપણે રાત્રે જનરલી કઈ રીતે આપણે રિટાયર થયા હોઈએ અને સવારમાં અને પછી આપણે કઈ રીતે દિવસને વી અપ્રોચ ધ ડે, એના માટે આ ચૈત્યવંદન કેવું ઉપયોગી નીવડે એ વાત કરતા જ્યારે આપણે રાત્રિના જે આપણે પ્રાર્થના કરીએ અથવા તો રાત્રે જે બોલતા હોઈએ છીએ એમાં આઈ થિંક મેં સાંજની જે રાત્રે સૂતા પૂર્વે જે કરતા હોઈએ આપણે જે ઇક્વિવેલન્ટ ઓફ સંથારાપોર્સી ફોર શ્રાવક, સંથારાપોર્સી સાધુ ભગવંતો અથવા તો જેમણે પચખાણ અરે પૌષધનું પચખાણ કર્યું હોય, રાત્રિના પૌષધ કરવાના એ લોકો સંથારાપોર્સી કરે અને સાધુ ભગવંતો ડેલી કરે. પણ એના ઇક્વિવેલન્ટ ફોર શ્રાવક એમાં મારે જેટલું મારા દાદીમાં બોલતાની યાદ આવ્યું હતું એ પ્રમાણે બોલી ગયો હતો. પણ પછી બધા એવી ઈચ્છા વ્યક્ત કરી હતી કે એ આખું આપણે જાણવું જોઈએ. સો આઈ હેવ 2 રેફરન્સીસ. બેમાં થોડું વેરિએશન છે, માઇનર છે, બંને લઈ લઉં છું. એક તો પેલા આપણે જે આ ચૈત્યવંદન સ્તવનની બુક છે આપણે જે દેરાસરમાં આપણા રેગ્યુલર સ્તવન સુધારસ સ્તવન સંગ્રહ, એમાં આગળ જે આરાધનાનો પાર્ટ છે એમાં રાત્રે સૂતા શું આરાધના કરવી એ પેજ 24 and 25 પર છે. એટલે એમાંથી હું જસ્ટ એ જે આપણે બોલતા હોઈએ સાંજે એને જે નોટ કરી છે એ નોટ બોલી જાઉં છું. અને પછી જે એક બીજો રેફરન્સ છે ને એમાં થોડુંક વેરિએશન છે, સમજી લઈશું. પણ આપણું મેઇન થર્સ્ટ છે કે આ જે બોલતા હોઈએ આપણે રાત્રે રિટાયર વિધિપૂર્વક થઈએ તો આપણી કેવી રીતે બધું ઓસિરાવીને થવું જોઈએ અને પછી એની ઇમ્પેક્ટ શું આવવી જોઈએ, અને પછી સવારે આપણે આ ચૈત્યવંદન કરીએ ત્યારે આપણને એનો શું ફાયદો થાય. તો અહીંયા જે શ્રી સુધારસ સ્તવન સંગ્રહ જે નાની બુક આપણે દેરાસરમાં પણ હોય છે ઉપલબ્ધ, જ્યારે આપણે સ્તવન ચૈત્યવંદન વગેરે કરવું હોય ત્યારે, એમાં એવું લખ્યું છે, હું સ્ટ્રેટ વાંચું છું. સૌ પ્રથમ રાત્રે સૂતા પૂર્વે પરમાત્માની સ્તુતિઓ બોલી પ્રાર્થના કરવી. પ્રાર્થના પૂર્ણ થતા નીચે મુજબનો પાઠ બોલવો. હે પરમાત્મા, નિંદામી દિવસ દરમિયાન કરેલા પાપોની સાચા દિલથી નિંદા કરું છું. આપણે જો દેવસી પ્રતિક્રમણ કરતા હોઈએ તો કયા પાના પર છે? આ નાની બુકના પેજ 24. ઓકે, મારી પાસે જે બુક છે એમાં પેજ એ બધી એક જ છે મારે ખ્યાલ. લગભગ એક જ હશે, કદાચ કોઈ આગળ પાછળનું પ્રિન્ટિંગ હોય તો એક વેરિએશન ઇઝ પોસિબલ. પછી એક એટલે નિંદામી કહ્યું કે હે પરમાત્મા, નિંદામી દિવસ દરમિયાન કરેલા પાપોની સાચા દિલથી નિંદા કરું છું. પછી હે ભગવાન ગરિહામી, દિવસ દરમિયાન કરેલા પાપોની ખરા દિલથી ગરહા કરું છું. નિંદા કરું છું, ગરહા કરું છું. પછી થર્ડ વન સ્ટીલ મોર, હે દેવાધિદેવ મિચ્છામી દુક્કડમ, દિવસ દરમિયાન કરેલા પાપોને ભૂલોનો ભાવપૂર્વક મિચ્છામી દુક્કડમ માગું છું. આમ નિંદામી, ગરહામી, મિચ્છામી દુક્કડમ બધા પાપો માટે કર્યું. પછી હે જીનેશ્વર અણુમોમી, એટલે દિવસ દરમિયાનમાં જે કોઈ સત્કાર્યો થયા હોય તે બધાની સાચા દિલથી અનુમોદના કરું છું. એટલે સુકૃત અનુમોદના જે કહીએ આપણે એને, એકચ્યુઅલી સુકૃત અનુમોદના અને દુષ્કૃત ગરહા, ધેટ એસેન્સ બિફોર વી ગો ટુ સ્લીપ એ કરે છે. પછી હે પરમેશ્વર વંદામી, હવે આપણે એમને વંદન કરીએ છીએ. પરમ વંદનીય એવા પંચ પરમેષ્ઠી ભગવંતોના પાવન ચરણાવિંદમાં મસ્તક નમાવીને ભૂત, ભાવિ, વર્તમાનના 3 કાળના અનંત પરમેષ્ઠી ભગવંતોને વંદન કરું છું. એટલે દરેક પરમેષ્ઠી ભગવાનો 5 પદમાં જે આવી જાય બધા વર્તમાન, ભૂત અને ભવિષ્યના, એમને વંદન કરું છું.
સાચા દિલથી એમનું શરણું સ્વીકારું છું અને ચત્તારી મંગલમ, પછી ચત્તારી શરણમ, એ બધી ગાથાઓ બોલવી. એટલે ત્યાં સુધીનો એ વિધિ થયો. We will compare this to Santara Porisi so that we have an exact idea that every evening, what we do is equivalent of Santara Porisi in many ways. અને પછી પેલું જે રૂપક આખું જે નાનું ગીત જેવું ટચુકડો છે, સોનાનું કોડિયું રૂપાની વાટ, આદિશ્વરનું નામ લેતા સુખે જાય રાત, નવકાર નવકાર તું મારો ભાઈ, તારે મારે ઘણી સગાઈ, અંત સમયે યાદ આવશોજી, મારી ભાવના શુદ્ધ રાખશોજી, કાને મારા કુંથુનાથ, આંખે મારા અરનાથ, નાકે મારા નેમનાથ, મુખે મારા મલ્લીનાથ, સહાય કરે શાંતિનાથ, પરચો પૂરે પાર્શ્વનાથ, જ્ઞાન મારા ઓશિકે, શિયળ મારા સંતારે, પછી છેલ્લે ભર નિદ્રામાં કાળ પામું, કાળ કરું તો વોસીરે વોસીરે વોસીરે. એટલે 3 વાર વોસીરે કહ્યું. હવે આપણે અહીંયા ખાલી જો એટલું પણ જો વિચારીએ કે આપણે સૂતા પહેલા, એટલે આપણે હવે રિટાયર થવાના છે, એટલે આપણું માઇન્ડ, આપણી બધી પોતાની એક્ટિવિટી હવે બંધ થવાની છે. તો આપણે શું કર્યું, દરેકે દરેક તીર્થંકર ભગવાનને આપણે અસાઇન કરી દીધા આપણી ઇન્દ્રિયો પર. કાને મારા કુંથુનાથ, આંખે મારા અરનાથ, નાકે મારા નેમનાથ, મુખે મારા મલ્લીનાથ, સહાય કરે શાંતિનાથ, અથવા તો હૃદયમાં મારા શાંતિનાથ, જે મનનો પાર્ટ આવી જાય. એમ દરેકે દરેક ઇન્દ્રિય પર આપણે અરિહંત ભગવાનનું શરણું લઈને એમને આપણા ગાર્ડિયન તરીકે અસાઇન કર્યા. હવે જસ્ટ થિંક ફોર અ મોમેન્ટ કે આપણે જ્યારે સૂઈ જઈએ એટલે ત્યારે તો આપણે ઇન્દ્રિયને મનનો ઉપયોગ શાંત પડી જવાનો છે, અને ત્યારે ભૂલમાં પણ આપણે ન થઈ જાય એટલા માટે અસાઇનમેન્ટ આપણી સૌથી વધારે ઉચ્ચ ગણાતા એવા અરિહંત ભગવંતોને આપણે અસાઇન કર્યા આપણી દરેક ઇન્દ્રિયના પાર્ટ પર. વોટ રોલ ઇન અરિહંત ભગવાન વુડ પ્લે? 5 ઇન્દ્રિય ભૂલમાં પણ એના કોઈ વિષયમાં, એવા વિષયમાં સરી ન પડે, એવા વિષયમાં સ્વપ્નમાં પણ જોડાઈ ન જાય કે જેથી આપણને ઇન્દ્રિયના વિષયોનું પાપ કે દોષ લાગે. તો આપણે 5 ઇન્દ્રિય પર આ રીતે અરિહંત ભગવાનને અસાઇન કરી અને પછી આપણે વોસીરે 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 કર્યું 3 વાર. તો આપણે શું કહીએ છીએ પાછું કે જ્ઞાન મારા ઓશિકે, શિયળ મારા સંતારે, ભર નિંદ્રામાં કાળ કરું તો વોસીરે વોસીરે. એને સાગરિક પચ્છખાણ કહેવાય, એટલે સ આગળ. એટલે કે ધારો કે મારો સુવા દરમિયાન, નિંદ્રા દરમિયાન કાળ ધર્મ થઈ જાય, એટલે કે હું કાળ પામો તો ભવાંતર થઈ જાય, તો બધું વોસીરે વોસીરે વોસીરે. પણ અહીંયા શું શું વોસીરે કર્યું એ અધ્યાર રાખ્યું છે, એટલે આપણે બીજી વર્ઝનમાં જે છે એ લઈશું. પણ આપણે અહીંયાથી મેઇન લેસન ઇઝ, અને ટ્રુલી વન્ડરફુલ, કે આપણે સૂઈ જતી વખતે તો 5 બધા તીર્થંકર ભગવંતોને અસાઇન કરી દીધા આપણી ઇન્દ્રિયો પર, જેથી આપણે ક્યાંય મિસયુઝ અબ્યુઝ કે ન થાય. Now just think, when we get up in the morning, how we start using our ઇન્દ્રિય અને મન. આપણે જો રાત્રે આટલી બધી કાળજી રાખતા હોય કે આપણે ઇન્દ્રિય ઊંઘમાં હોય ત્યારે પણ આપણી કોઈ ઇન્દ્રિયના વિષયો, એવા વિષયો સેવાય ન જાય કે જેનાથી આપણા આત્માનું અહિત થાય, નુકસાન થાય, એ રીતે આપણે અસાઇન કરી. તો જો મોર્નિંગમાં ઉઠીએ તો સવારમાં, અર્લી ઇન ધ મોર્નિંગ, as we start our day, what should be our expectations? કે આપણે એ આગલી રાતનું જે કનેક્ટિવિટી જો ચાલુ રાખીએ તો આપણે અવેર થઈ ગયા છીએ, આપણે અલર્ટ થઈ ગયા છીએ. પેલી ક્યારની અરેન્જમેન્ટ હતી જે સાગરિક પ્રત્યાખ્યાન કર્યું કે હું નિંદમાં હોય, ભર નિદ્રામાં હોઉં અને ત્યારે બધું ઓસીરાવી દઉં છું. જો પણ સવારે પછી આપણે રેગ્યુલર લાઈફમાં જ્યારે જાગી જઈએ અને જાગતા હોઈએ ત્યારે પેલો આગાર થઈ ગયો કે એટલા પૂરતું જ ઓસીરાવ્યું હતું. જેમ આપણે અન્નત બોલીએ ને, એવમાહિમ આગારેહિમ, એમ કહીએ કે હવે હું કાયોત્સર્ગ કરું છું, પણ આટલી રીતે મારા શરીરની જે ક્રિયાઓ ચાલતી હોય એમાં હું આગાર એટલે કે એની છૂટ રાખું છું.
એવી રીતે અહીંયા રાતનું આજે કર્યું આપણે વોસીરે વોસીરે, એ સાગારિક હતું કે હું જો સવારે ઉઠી જાઉં તો પછી એ ત્યાં પૂરું થઈ જાય છે. પણ છતાં વોટ ઇઝ ધ મેસેજ વી આર ટેલિંગ ટુ અવર સેલ્સ, કે 5 ઇન્દ્રિયોને સોંપી હતી આપણે અરિહંત ભગવંતને, અને હવે આપણે સવારે ઉઠીને નાવ વી આર બેક ઇન ચાર્જ ઓફ અવર ઇન્દ્રિય. હવે જો રાત્રે અસાઇનમેન્ટ આપણે ઇન્દ્રિય અરિહંત ભગવાનને આપી હોય તો એ દિવસ દરમિયાન પછી આપણે ઇન્દ્રિયનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ? નાવ વી આર એલર્ટ એન્ડ અવેર, અને હવે જે રીતે ઇન્દ્રિયનો ઉપયોગ કરશું એ પ્રમાણે એનો કર્મનું આવવાનું, આશ્રવ વગેરે દોષ લાગવાના હોય કે જે કાંઈ થવાનું એ રીતે થાય. તો આજે આગલી રાત્રે જે આ વિધિ કરી હોય ને એનો આટલો આવો સુંદર મેસેજ છે. અને સંતારાપુરસીમાં તો ઇટ ઇઝ વેરી ડેલિનેટેડ, ક્લેરિફાઈડ એન્ડ ડેઝિગ્નેટેડ કે કેવી રીતે થવું જોઈએ. એ સાધુ ભગવંતો માટે છે, પણ એની આખી પ્રોસેસ ને વાય બધા કારણો સાથે છે. અહીંયા સામાન્ય બાળ જીવો માટે છે એટલે આ રીતે લીધું છે. એની જે એક આ બીજી વર્ઝન છે એ હું હવે બોલું છું. એમાં એમણે 4 શરણા માંગલિક લીધું છે, પછી 84 લાખ જીવોની ક્ષમાપના એટલે આપણે જે 7 લાખ પૃથ્વી કાંઈ બોલીએ, પછી 18 પાપસ્થાનકો ઓસિરાવા એટલે આપણે આપણા પહેલે પ્રાણાતિપાત બીજે મુસાદ જે 7 લાખની પહેલા આગળ સાથે બોલીએ એ લીધી છે. પછી અંતિમ શુભ ભાવના અને અંતિમ પ્રાર્થના લીધી છે. અને આપણે જે આ બોલી ગયા એ અહીંયા એ રીતે બોલે છે: માથે મારા મલ્લીનાથ, કાને મારા કુંતુનાથ, હૈયે મારા પાર્શ્વનાથ, સહાય કરે શાંતિનાથ, એ ચારેને હાથ જોડવા, કર્યા કર્મ તોડવા. આદિશ્વર ભગવાનને દેહરે સોનાનું કોડિયું, રૂપાની વાટ. આદિશ્વર ભગવાનનું ધ્યાન ધરું તો સુખે જાય મારી રાત. શિયાળ મારા સંતારે, જ્ઞાન મારા ઓશિકે, ભર નિંદ્રામાં કાળ પામું તો આહાર ઉપધી અને દેહ, સર્વે મારું વોસીરે વોસીરે. એટલે અહીંયા ડેઝિગ્નેટ કર્યું છે. જે વોસીરે 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 આપણે આગળ 3 વાર પેલી જે આ સ્તવનની બુકમાં જે હતું એમાં અધ્યાર હતું, એમાં લખ્યું નહોતું વોસીરે 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 ટુ વોટ. પણ અહીંયા એમણે કહી દીધું. શું કહ્યું? આહાર, શરીર અને ઉપધિ ત્રણેય એનું હું વોસીરાવું છું. એટલે આપણે ત્યારે સૂતી વખતે શું પ્રત્યાખ્યાન કર્યું કે જો હું આહારનો ત્યાગ કરી દઉં છું, શરીરનો ત્યાગ કરી દઉં છું, એટલે બધી ઇન્દ્રિયોનો ઇન્ક્લુડિંગ, અને ઉપધિ એટલે બાકી બીજું કઈ જે વસ્તુઓ છે, ચીજ વસ્તુ છે એનો પણ, એમ કરીને આપણે આખી રાત માટે વોસીરાવી દઈએ છીએ. હવે અત્યારના જમાનામાં આ વોસીરાવાનું એટલું બધું અઘરું છે, કારણ કે આપણા ફોન, આપણા કમ્પ્યુટર્સ, આપણા મેસેજિંગ દે રન 24 hours. એટલે આવું પ્રત્યાખ્યાન કે આવું વોસીરે વોસીરે બોલતા એ આપણે જરા વિચારી લેવું કે આપણે શું એક્સેપ્શન કરીએ છીએ. ખરેખર એટલે આટલી જૂના આ 50 વર્ષ પહેલાની વાત છે કે ત્યારે આપણે આવું બોલતા, અને આવી રીતે આપણા વડીલો આવી રીતે શાંતિથી રાતની નિંદ્રામાં જતા અને સવારે ઉઠી અને પહેલા રાઈ પ્રતિક્રમણ વગેરે વિધિ કરતા. હવે આપણી અત્યારની પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે આપણે વોસીરાવાનો એવો કોઈ કલાક કે 2 કલાકે આવે કે કેવા આવે એ પણ વિચારવા જેવું છે. પણ છતાં એને વોસીરાવામાં 3 વસ્તુ લઈ લીધી: આહાર, શરીર અને ઉપધિ. હવે જો એટલી આપણે યાદ રાખીએ કે ભાઈ સૂતા હોય જ્યારે આપણી જાગૃતિ ન હોય ત્યારે આપણે એવું નક્કી કર્યું કે હું આહાર, શરીર અને ઉપધિ એટલે કે દરેક વસ્તુ એનો હું ત્યાગ કરી દઉં છું રાત્રિ પૂરતો. તો એનો મેસેજ આપણને ઇન્ટરનલી દિવસ દરમિયાન જાગી જઈએ ત્યારે શું મળવો જોઈએ કે આ તો મેં આખી રાત છોડી દીધું હતું અને હવે મારે પાછો એનો ઉપયોગ કરવાની જરૂર પડશે. તો એ ઉપયોગ કેવો થવો જોઈએ અને કેવી રીતે થવો જોઈએ. એટલે જ્યારે આપણે વાત કરી કે આ દિવસનું ચૈત્ય વંદન પહેલું જ આ કરવાનું, અને એમાં જે અરિહંત ભગવંતોના દરેકના નામ લઈ અને એના તીર્થો, અને પછી દરેક શાશ્વતા ભગવંતો અને શાશ્વતા બિંબોની વંદન કર્યા. હા, તમે સબ્જેક્ટ ચેન્જ કરો એ પેલા પ્રશ્નો છે. હા, જરૂર. એટલે આટલું પૂરું કરી લઈએ પછી આપણે તમને કહેજો. આ પ્રમાણે આહાર અને જે જો આપણે સંતારાપોરસીમાં જોઈએ તો સાધુ ભગવંતો તો એ રીતસર એમ જ હોય છે એમનું: આહાર, શરીર અને ઉપધિ વોસીરે. એટલે આપણે સૂત્ર લઈશું એટલે ખ્યાલ આવશે. ધીસ ઇઝ અવર વર્ઝન, સિમ્પલર વર્ઝન.
કે આપણે શું શું છોડી દઈએ છીએ. પણ જો એ છોડી દેતા હોય રાત્રે, દેટ મીન્સ ધેર ઇઝ સમથિંગ ઇન ઓલ ધીસ, કે આપણું જો નિંદ્રામાં હોય અને આપણું મૃત્યુ થઈ જાય તો આ ભાર જો ત્યાગ્યો ન હોય, એને ખરેખર ઓસીરે દિલથી ન કહ્યું હોય, તો આપણે જ્યાં જઈએ ત્યાં બધો ભાર ઉચકીને જઈએ. એ કર્મનો ભાર આપણે સાથે લઈને જઈએ, એ સંસ્કાર બધા એવા સાથે લઈને જઈએ જે આપણા પરિગ્રહના સંસ્કાર હોય, આપણી પાસે જેટલી જે કંઈ બધી આપણી વસ્તુઓ હોય એ બધો ભાર લઈને જવાનું થાય. અને એવું ન થાય એટલા માટે આપણે આ છોડીએ છીએ. તો એ આપણને શું મેસેજ આપે છે કે હવે સવાર પડી અને દિવસ થયો, તો એ દિવસ દરમિયાન હાઉ યુ આર ગોઈંગ ટુ કન્ડક્ટ યોર સેલ્ફ. રાત્રે તો તમે ભગવાનને ભળાવી દીધું બધું અને બોલી પણ ગયા અને સાગરિક પ્રત્યાખ્યાન કરી નાખ્યું કે આવો આગાર, કે જો હું જીવતો રહો એમ પાછો સવારે ઉઠી જાઉં તો આ બધું પાછું ફોક એટલે પૂરું. જેમ આપણે અન્નથ ઉસસેણમ નિસસેણમ ખાસેણમ બધું જ બોલી જઈએ છીએ, પણ કે આટલી બધી આ બધા આગાર થાય આટલા મારા, તો પણ મારો કાયોત્સર્ગ ન તૂટે, એટલે કે મારી કાયામાં આ તો બધી ઓટોમેટિક એક્ટિવિટી થયા કરે છે, એનો આગાર કયો આપણે. એવી રીતે અહીંયા આને આગાર તરીકે કર્યું. પણ એ એટલું આગાર કરવાની પાછળનો હેતુ તો સમજાય એવો છે કે આગાર એટલે કર્યો કે આપણે એનો ભાર લઈને પરભવમાં જવું નથી. તો આપણે એનો લેસન લઈએ અને ફર્સ્ટ થિંગ ઇન ધ મોર્નિંગ આપણે જ્યારે બધું પાછું રીપોસેસ કરીએ અને રીસ્ટાર્ટ કરીએ એન્જિન, તો આપણે કેવું થવું જોઈએ એનો બેકગ્રાઉન્ડ મેસેજ આ રાત્રે જે વિધિ કરી હોય એ છે. એટલે ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ. અને ધેટ્સ વાય જ્યારે સંથારા પોરીસી ની વાત કરવામાં આવે તો એ પણ એટલું સરસ અને ઇમ્પોર્ટન્ટ છે. અને જો આપણે મહેશભાઈને કહી જોઈએ, જો પેલી પંચ પ્રતિક્રમણની લાલ બુક છે એમાં સંથારા પોરસીનું સૂત્ર હોય તો આપણે એની લગભગ 11 કે 12 ગાથા છે, એ એક એક જોઈ લઈએ. થોડો ટાઈમ લાગશે પણ હરેન્દ્રભાઈ, તમારે પેલા પ્રશ્ન લઈ લેવા છે કે હજી નથી લેવા? પ્રશ્નો લઈ લઈએ આપણે. કારણ કે સબ્જેક્ટ અહીંયા ચેન્જ થઈ જવાનો છે. મહેન્દ્રભાઈ બોલો સાહેબ. મહેન્દ્રભાઈ, આપણે કઈ બુક માંથી વાંચતા હતા? ના, હું આમ જ બોલતો હતો. અને એક પતલી બુક જે મેં બીજું વર્ઝન રિફર કરીને, આ બહુ જૂની બુક છે. હું જયારે ઇન્ડિયાથી પહેલી વાર આવ્યો 77 માં, ત્યારે મારા પેરેન્ટ્સે આપી દીધી. અચ્છા અચ્છા. આની બધી હેન્ડ બુક છે. હા હા હા. વિજય નેમી વિજ્ઞાન કસ્તુરસુરી મહારાજની. અચ્છા અચ્છા, સમજી ગયો. એટલે કોઈને જોઈતી હશે તો આપણે એને તમે એનો ફોટો પાડી શકશો. એનું ટાઇટલ શું છે પુસ્તિકાનું? એમાં છે ને એ 10 બુક નો આખો સેટ છે. આ 10મી બુક છે. નાની નાની બનાવેલી છે. એનું ટાઇટલ હશે કદાચ. આનું ટાઇટલ છે સમાધિ મરણની અંતિમ આરાધના. ઓકે. આ પુસ્તક 10 છે. ઓકે, તો મહેન્દ્રભાઈ કન્ટિન્યુ. I'll take a picture. હાજી. ના, તો હવે સમજાઈ ગયું. તો સંથારા પોરીસી જે આપણે બોલીએ છીએ રાતના, એમાં તો આપણે ત્યારે જ કહી દઈએ કે હું જો જીવું તો મારે ખપે, બાકી ઓછી રાવી. રાઈટ. પણ આપણે શું પકડીએ છીએ, ભાવ શું પકડવા માંગીએ છીએ કે જો રાત્રે આપણે ઓસીરાવી દેતા હોય આ બધી જ વસ્તુઓ, એમાં શું થયું કે દિવસે જયારે પાછા આપણે જયારે રીસ્ટાર્ટ થઈએ તો હવે એ બધી વસ્તુઓનો કેવી રીતે ઉપયોગ કરવાનો છે એ તરફ તો આપણી કાળજી હોવી જોઈએ ને. કારણ કે જો આપણે માનીએ છીએ કે આપણી નિદ્રા દરમિયાન આપણો મૃત્યુ થઈ જાય તો આ ભાર લઈને જવો નથી, આ બધું નકામું જ છે. બરાબર. એનો આપણે આસક્તિ કે એનો સંજોગ અને સંયોગ કનેક્ટિવિટી લઈને જઈએ તો આપણને નુકસાન થાય. તો દિવસે દરમિયાન આપણી જવાબદારી બને છે કે એ જ વસ્તુઓ, આહાર, શરીર ને ઉપરી બધી જ વસ્તુઓ, હાઉ વી મેનેજ ધેટ. કારણ કે હવે દિવસે તો આપણે અવેર થઈ ગયા એટલે આપણા કંટ્રોલ નહીં. રાત્રે આપણે સૂતા હતા ને આપણો કંટ્રોલ નહોતો એટલે આપણે ભગવાનને અસાઇન કર્યું બધું અને એ રીતે બોલ્યા આપણે. પણ જયારે આપણે દિવસે ઉઠી ગયા પછી તો હવે નાઉ વી આર ઇન ધ કંટ્રોલ. પછી ઇફ વી ડોન્ટ પે ધેટ મચ અટેન્શન એન્ડ ટોટલી ઇગ્નોર ઇટ, તો આ ક્યાં તો આપણે રાત્રિ કરેલી વિધિ સમજ્યા નથી અથવા તો કરવા ખાતર કરી છે. અને જો એ સમજ્યા હોય ને સમજપૂર્વક થયું હોય તો સંથારા પોરસી, તો દિવસે આપણી એ ત્રણેય વસ્તુ એટલે કે આહાર, શરીર અને ઉપદી કે જે કઈ આપણા પોસેશન છે
એ તરફ આપણો એટીટ્યુડ જુદો હોવો જોઈએ, અને જેમ જેમ દિવસો જતા જાય એમ આપણી એની તરફનું અટેચમેન્ટ ઘટવું જોઈએ, કારણ કે આપણે ઓસીરે તો કયા કરીએ છીએ એવરી નાઇટ. એટલે જો અને અટેચમેન્ટ ઘટતું ન હોય ને એટલું જ રહેતું હોય તો આ જે ઓસીરે કહીએ છીએ એમાં આપણે ખાલી કરવા ખાતર થતું રહે છે. હા, મોટા ભાગે એવું જ થાય છે. તમે નવો પ્રકાશ પાડ્યો, કારણ કે આપણે એમ માનીએ છીએ કે રાતના દેહ છૂટી જાય તો આપણે ઓસિરાવી દઈએ, પણ પછી દિવસ દરમિયાન પાછું એ જ વસ્તુનો આપણે જયારે ઉપયોગ વી આર ઇન ચાર્જ ઓફ ઇટ. રાઈટ, હવે તો આપણી અવેરનેસ છે, આપણી જાગૃતિ છે, બરાબર. એટલે આપણે રિસ્પોન્સિબલ છીએ ટોટલી. પેલું તો ભગવાનને અસાઇન કરી દીધું હતું, જો આવું થાય તો ઓછી રહે. રાઈટ, તો હવે આજે જરા વધારે આના પર પ્રકાશ પાડજો, કારણ કે સંથારા પોરસી કરીએ છીએ, પણ પછી જે તમે કીધું ઈ કરવા માટેનું સહેજ આજે વિસ્તૃત થી સમજાવવાની મહેરબાની. આપણે શરૂઆત એમાંથી થઈ કે આપણે રાઈટ પ્રતિક્રમણ કરતા હોઈએ સાહેબ. આ જગચિંતામણીનું ચૈત્ય વંદન એમાં પહેલા કરીએ છીએ, અને એમાં પાસ્ટના અને પ્રેઝન્ટના અને ફ્યુચરના દરેક હરિયંત ભગવંતોને આપણે યાદ કરીને એને નમસ્કાર કરીએ છીએ. બરાબર. એમાં પાછા શાશ્વતા તીર્થો, શાશ્વતી પ્રતિમાજી, એ બધાનો આપણે આશરો લઈએ, કારણ કે આપણે કેટલા ભવો કર્યા હશે ને કેટલા ભવો હજી કરવાના છે. આપણે એમની સાથેની કનેક્ટિવિટી જતી નથી કરવી, એ રીતનો ભાવ આખો આપણે એમાં પકડીએ છીએ જગચિંતામણી. એ તો આપની વાત સાચી, પણ દાખલા તરીકે સવારનું પ્રતિક્રમણ ન થઈ શક્યું કે નથી થઈ કરી શકતા, તો પછી આપણે બીજું કઈ રીતે આપણે જે રાતના ઓશિરા આવ્યું હોય એની જાગૃતિ બીજી કઈ રીતે દિવસ દરમિયાન રાખવાની? ધારો કે દેવસી પ્રતિક્રમણ, રાય પ્રતિક્રમણ નથી કરતા તો આપણે ભગવાનને વંદન તો કરતા હોઈએ. હા, ત્યારે આપણે આ ચૈત્ય વંદન બોલી લઈએ. ઓકે. દેરાસર ગયા હોય તો ત્યારે બોલી લઈએ, કારણ કે સવારનું છે પુણિજ જય નીચે વિયાણી જે કહ્યું એ આપણને ઇન્ડિકેટ કરે છે કે આ પાઠ, આ જે ચૈત્ય વંદન છે સવારનું છે. બરાબર, એટલે આપણે ત્યારે પણ કરી શકીએ. એટલે જગચિંતામણીનું ચૈત્ય વંદન કરી લેવું જોઈએ. બરાબર. Because it is so comprehensive કે દરેક તીર્થંકર ભગવંતોનો આભાર માનીને આપણે આભાર વ્યક્ત કરીને એમની સ્તવના કરીએ છીએ. બરાબર. બાકી તો આપણે જે બાકી સંથારા પોરસી છે એ આપણે રાતના લઈએ છીએ. જયમે હુજ્જ પમો હિમસ દેશી માઈ રેણી આહાર મુવી દેવ સવમથી વેણ ઓશિરા, એ લઈએ છીએ. પણ આ તમે સારું શીખવાડ્યું, થેન્ક યુ. મને 2-3 કામેન્ટ છે. તમે જે છેલ્લી વાત કરી ને સવારથી જાગૃત રહેવાની, એ ગઈકાલે ગિરીશભાઈના સ્વાધ્યાયમાં આવેલું કે આપણે જે બધું આસક્તિથી કરીએ છીએ, એટલે આપણે પોતાના કલ્યાણ માટે જે કરવું એ કરવાનું, એ ભોગ નથી. પણ બાકી બધું જે 5 ઇન્દ્રિયોનું જે આસક્તિથી કરીએ છીએ એ નહીં કરવાનું. એ તમે વાત આજે હમણાં કાઢી કે આપણે જાગી જઈએ પછી જે જાગૃતિ રહેવાની છે એમાં ખરેખર શું કરવાનું છે? કોઈ વસ્તુ આસક્તિ પૂર્વક ના કરવું. અને પહેલી વાત જે પહેલું સેન્ટેન્સ હતું ને અહીંયા નિંદામી રાત્રે, એ ઘણી વાર બધાએ કીધું છે કે તમે સાંજે થોડો ટાઈમ લઈને દિવસનો વિચાર કરજો. એ અહીંયા બહુ સરસ રિમાઇન્ડર છે. અહીંયા ઇટ્સ અ વેરી ગુડ રિમાઇન્ડર. એટલે એક વસ્તુ હું એ પણ કહીશ કે મેં મારા દાદીમાને લાસ્ટ ક્લાસમાં યાદ કર્યા હતા, પણ એ પણ એક એમને એવું કરતા જોયેલા બાળપણમાં. એટલે આપણે તો અત્યારે બીજું ના કરીએ તો એમના સુકૃતની અનુબોધ ના કરીએ તો પણ આપણને ફાયદો થાય. એટલે પેલા નિંદામી અને પછી નિંદામી, ગરિહામી અને પછી મિચ્છામી દુક્કડમ, ત્રણેય લેવલ લઈ લીધા. જે નિંદા કરીથી છૂટી જવાય પણ નિંદા કરતા હોય એટલાથી ન છૂટાય એવો બધો મિસકન્ડક્ટ થઈ હોય એને ગરિહામી, એનાથી પણ ન છૂટે તો મિચ્છામી દુક્કડમ. એટલે મારું મેઇન ફોર્સ એમ છે કે દિવસ દરમિયાન બને તો એકે વસ્તુ આસક્તિથી ન કરવી. ના, એ છે બરાબર જ છે, પણ આપણે શું કરીએ છીએ? રાત્રે સૂતી વખતે આ બોલી જઈએ છીએ, સવારે દિવસ મોર્નિંગ થઈ જાય એટલે આપણે આપણા રૂટીનમાં એવા વ્યસ્ત થઈ જઈએ છીએ કે આપણને એની જ વાત કરું છું અહીંયા કે ત્યારે જાગૃતિ એવી રહેવી જોઈએ થવી જોઈએ કે આસક્તિપૂર્વક નહીં. એટલે આ ચૈત્ય વંદનની કે રાય પ્રતિક્રમણની જે વ્યવસ્થા છે એને અંતર્ગત છે. યસ.
હવે બીજા પ્રશ્નો આવ્યા છે હજી. હાજી તેજસભાઈ. પ્રણામ આસેન્દ્રભાઈ. આ બુકનું તો તમે ક્લેરિફાય કરી નાખ્યું. હું પણ ઓલા સાંજ સુધારસમાં ગોતતો તો મને મળ્યું નહીં. પણ મારે બીજું ખાલી આપણે જે બોલીએ છે ને, હમણાં એક તમે કહ્યું કે ભર નિદ્રામાં એ વર્ડ આવી એની પર. હવે આનું ઇન્ટરપ્રિટેશન તમે કેવી રીતે કરો? ઘણા ક્યારેક લોકોની વચ્ચે અડધી રાત્રે ઊંઘ ઉડી ગઈ હોય, મે બી ઇવન got up for bathroom. What is the interpretation of what we are uttering? ભર નિંદ્રામાં એટલે શું, અથવા ભર નિંદ્રામાં શબ્દ જે વાપરે એની બદલે ભર નિંદ્રા ના હોય ને સાદી નિંદ્રા હોય અથવા તો ઉઠ્યા હોય તો શું અપ્લાય થાય એમ કહેવા માંગો છો? યા એટલે ભર નિદ્રા બી એટલે સમજો કે કોઈ ભર નિદ્રામાં સુઈ ગયો, રાતના 4 કલાક સુઈ ગયો, 4 કલાકે ઉઠ્યો, અડધી રાત્રે 2 વાગે 3 વાગે જે બી હોય, 5 મિનિટ માટે ઉઠ્યા, તમારી નિદ્રા પતી ગઈ. હવે પછી તમે ફરીથી સુવા જાઓ છો. What is the interpretation of what we are saying? એક જ છે કે તમારી જ્યારે એલર્ટનેસ ને અવેરનેસ ન હોય એને નિદ્રા, તમે નિદ્રાધીન થયા કારણ કે તમે જાગ્રત નથી, એટલે તમે કોન્શિયસલી યુ આર નોટ મેકિંગ ડિસિઝન્સ એન્ડ ચોઇસીસ. એવી પરિસ્થિતિની વાત છે આ. અને સંથારા પોરસીમાં એ પણ સરસ લીધું છે કે સાધુ ભગવંતો જ્યારે આ સંથારા પોરસી કરીને સુવે અને એમને રાત્રે ઉઠવું પડે તો એને શું કરવાનું એ ડિટેલે વાંચવા જેવી છે. એટલે ધેટ ઇઝ ધેર ઇન સંથારા પોરસીમાં. હું ઉઠી અને મારી જગ્યાએ બેસીશ, આંખને જરા પટપટાવીશ, પછી જ્યાં બેઠો હોય ત્યાંથી ઉપાશ્રયનું જે વિન્ડો કે ડોર હોય જ્યાંથી પ્રકાશ આવી શકતો હોય ત્યાં હું જોયા કરીશ, અને જ્યાં સુધી ફૂલી એલર્ટ નહીં થઉં ત્યાં સુધી ઉભો થઈને ચાલવા નહીં માંડું. એટલી અવેરનેસ ની વાત છે. એટલે જૈના પાડવા માટે હશે. જૈના પાડવા માટે. એટલે એ આપણે તો આ જ્ઞાનીજનોએ જે અરેન્જમેન્ટ જે બધી ગોઠવણી ગૂંથણી કરી છે એટલી બધી વ્યવસ્થિત અને ટુ ધ પોઈન્ટ હોય છે કે આપણને એમાં કઈ બહુ વિચારવાનું એ રીતે ન રહે. એમાં આપણે આસ્થા અને શ્રદ્ધા રાખી અને એ પ્રમાણે કરવાનું કરીએ તો આપણને ઘણો ઘણો ફાયદો થાય. That is nice to know. મને ઓલાની તો ખબર નહોતી, સાધુ ભગવાનનું તમે જે કહ્યું. સંતાના પોરસીની એક આખી ગાથા છે. સરસ. પડે તો ઉઠીને કેવી રીતે ઉઠવાનું એની આખી ગાથા. સરસ. ચેતનાબેન. થેન્ક યુ. પ્રણામ. મને ખાલી બે ચીજો કેવી હતી. એક તો ત્યારે પેલા એકો પડતો હતો પણ હવે નથી પડતો, અને સેકન્ડ કે સંતાના પોરસીના અત્યારે આપણે ડિટેલમાં મિનિંગ કરવાના છીએ એ મને પૂછવું હતું ખાલી. મારે એટલીસ્ટ 11 ગાથા ને એનું હેડર્સ લઈ લેવા છે કે એક એક આખી પૂરી નથી કરતા ને અત્યારે આપણે? ના આખી નથી કરતા. પણ I wanted to connect આપણે જે બોલી જઈએ છીએ રાત્રે અથવા તો જે કરીએ એને સંતાના પોરસીની કનેક્ટિવિટી અને એમાં કેટલી એલર્ટનેસ છે, ને આપણે જે રાતે કરીને સૂઈએ છીએ પછી સવારે જાણે ભૂલી જ જતા હોય એની કઈ આપણે રેગ્યુલર લાગી જતા હોય તો એની અસર રહેવી જોઈએ. અચ્છા, પાછા કરીશું ને આપણે એના મિનિંગ કરવાના છે. પોરસીના અર્થ તો પછી પાછું ઓકે ઠીક છે. એકો ક્યારે પડતો હતો બેન? એનથી જ્યારે મહેન્દ્રભાઈ નું ચાલુ હતું ને ત્યારે પડતો હતો એકો. ઓય મને કોઈક વાર 2 ડિવાઇસ હોય છે એટલે એવું થાય, કોઈક વાર થાય છે. યા ઓકે. પછી એમને બંધ થઈ ગયું ને પછી બંધ થયું એટલે એ ઘણી વાર વાત કરીને એટલે પછી મને તો ક્યાંથી આવે છે અવાજ એટલે મેં હાથ ઊંચો કરેલો. બરાબર. ઓકે ઠીક છે. થેન્ક યુ. પ્રદીપભાઈ આજે એક જ ડિવાઇસ છે. સોરી. તોય કે છે એકો આવતો હતો એમ કે છે, કોને ખબર. એટલે ક્યાંથી આવતો હતો એ નથી ખબર. સોરી, મિચ્છામી દુક્કડમ. કાંઈ વાંધો નહીં બેન. હા ભાઈ આગળ વી આર કોન્સ્ટન્ટલી લુકિંગ. ના 2 ડિવાઇસ ચાલુ છે, હું નીચે જોઉં છું. અમને નથી આવ્યો એકો. ડોન્ટ વરી. That's okay. We didn't feel it anyway. બીનાબેન હું ઉપર છું એટલે 2 ડિવાઇસ છે પણ અમે 2 જુદા ફ્લોર ઉપર છીએ. પણ તમે એટલા કનેક્ટેડ છો યાર, એ બધું મને બહુ ટેકનિકલ નથી ખબર. એના ઓલામાં છે, હું ઉપરના રૂમમાં મારે લઈને બેઠો છું. There may be something else. મને તો જો કે કાંઈ વાંધો નહીં. લેટ અસ ગો ફોરવર્ડ પ્લીઝ. સંતારા પોરસીમાં કુલ આપણે લેટ્સ સી જે 11 ગાથા છે એમાં દરેકનું એનો ઇમ્પોર્ટન્સ અને જુદું જુદું છે. સૌ પહેલા નમસ્કાર કરવામાં આવે છે. નિસિહિ નિસિહિ નિસિ 3 વાર બોલવામાં આવે.
નિશી 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 નમો ખમા સમરાણમ ગોયમાયણમ મહામુનિણમ. એટલે સૌ પહેલા પોતે પોતાનો નમસ્કાર અને ભાવ વ્યક્ત કરી અને હવે એમ કે બધું છોડી દેવાનું છે. એટલે 3 વાર નિશી કરી અને પછી એ લેવામાં આવે છે. પછી બીજી ગાથા છે, હું અત્યારે બ્રીફલી જ લઉં છું, આપણે આ ડિટેલમાં ટોટલ નથી જતા. બીજી ગાથામાં પછી સંતારાની ગુરુ સમક્ષ આજ્ઞા લેવામાં આવે છે. પેલા નિશી નિશી કહી અને નમસ્કાર કરવામાં આવે છે. અને ગૌતમ સ્વામીનું નામ એટલે લેવામાં આવે છે કે ઊંચામાં ઊંચું હાઈએસ્ટ ગુરુઓમાં ગણાય, એટલે એમને ગોયમાયણમ કહી અને પછી પરમ ગુરુ, શ્રેષ્ઠ ગુરુ વગેરે એમ કહી અને અણુજાણ જીઠ્ઠી જા, એ બીજી ગાથા પછી એમની આજ્ઞા લેવામાં આવે છે. આજ્ઞા લેવી પડે, કારણ કે એમને સુઈ ન જવાય સાધુ ભગવંતથી. એટલે પોતે જ્યારે સંતારા એટલે કે પોરીસીમાં, એટલે કે ધેટ ઇઝ ધ કાળ, એટલો સમય માટે સંતારામાં સુઈ જવાના હોય તો ગુરુ પાસે આજ્ઞા લેવાની. એટલે અણુજાણે પરમ ગુરુ ગુરુ ગુણે રહીણી મંડીય શરીરા બહુ પડી પુન્ના પોરીસી રાય સંતારાએ ઠામી એમ કહી અને એ પોતાના ગુરુ પાસે રજા લે છે. પછી ત્રીજી ગાથામાં સંતારાનો વિધિ છે. અણુજાણ સંતારમ બાહુ વહાણેણમ વામ પાસેણમ કુકુકુડી પાય પસારણમ અંતરંગ ધમ્મજ્જે ભૂમિ. એટલે કે હવે હું સંતારામાં જે સંતારો કરીને સુઈશ એ કેવી રીતે સુઈશ, એવી રીતે પગ વાળીને કાયાને સંકોચીને એવી રીતે સુઈશ કે જેથી ઓછામાં ઓછી જગ્યા એનું પડીલેહણ કરીને એટલી જ વધારે બધા લાંબા થયા વગર કે આમ તેમ આળોટ્યા વગર. એટલે એ કઈ રીતે સૂશે તો કુકુડી એટલે કુકડીની પેટે આમ સંકોચીને પોતાની આખી જાતને નીને બેન્ડ કરીને એ રીતે પોતે સંતારામાં સુવાની વિધિ કરે છે. એટલે સૌ પહેલા નમસ્કાર કર્યો, પછી સંતારો પોરસી એટલે કે સંતારો કરવાનો છે, એટલે ગુરુની આજ્ઞા માગી. સુવાનું એમને એમ સુઈ જવાનું નથી, એટલે આજ્ઞા માગી અને પછી હવે એ સંતારો કેવી રીતે કરશે એ પણ, અને ઇમેજિન આ દરેક વખતે બોલીને દરરોજ કરવાનું, એને એ જ કરવાનું હોય છતાં એવું નહીં કે હવે ઇટ્સ ઓટોમેટિક. એટલે પછી ત્રીજી સંતારાની વિધિ છે. પછી હવે જો ચોથી ગાથામાં જે તેજસભાઈનો સવાલ હતો ને, શંકાએ સંડાસા ઉવઠન તમ તે કાય પડી લેહા દવાઈ ઉવ ગોમ મણી સારણ નિરંબણા લોએ. એટલે કે હવે જો ઉઠવું પડે અથવા તો કંઈ ફેરફાર કરવો પડે, એટલે પગ પેલા સંકોચીને સૂતા હોય એ લંબાવવા પડે, અથવા તો પડખું ફરવું પડે, તો કેવી રીતે હું કરીશ? તો એને પણ ત્યારે પણ પાછું એ રીતે પડીલેહણ કર્યા પૂર્વક બધું, પાછી કોઈ હિંસા ન થઈ જાય એ રીતે કરીશ એમ કે છે. અને પછી જો એમાં એની વિધિ બતાવી છે કે જો પગ લાંબા કર્યા પછી સંકોચવા પડે તો ઢીચણ પૂંજીને સંકોચવા, પડખું ફેરવવું પડે તો શરીરનું પ્રમાર્જન કરવું, એ એનો વિધિ છે. અને જો કાય ચિંતા માટે એટલે કોઈ બીજા કારણસર ઉઠવું પડે એટલે ઊભા થવું પડે તો શું કરવાનું? તો કે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવની વિચારણા કરવી, ઊભા થઈને ચાલવા નથી માંડવાનું. અને શું કરવાનું? એમ છતાં નિંદ્રા ન ઉડે તો હાથને વડે નાકને પકડીને શ્વાસને રોકવો, અને તેથી તેવી રાતે નિંદ્રા બરાબર ઉઠે ત્યારે પ્રકાશવાળા દ્વાર સામે જોવું, અને તેનો વિધિ હું બરાબર યાદ રાખીશ ને એવું પ્રોમિસ આપીને પછી સુવે. પછી એ ચોથી ગાથા છે કે હું કઈ રીતે વિધિપૂર્વક કરીશ, મારા શરીરને ઉઠાડીશ. પછી પાંચમું છે સાગારી અણસણ, સ આગાર એટલે કે એક્સેપ્શન સાથેનું. એટલે ત્યાં એ કે છે જો મારા દેહનું રાત્રિએ જ મરણ થાય તો મેં આહાર, પાણી, વસ્ત્ર, ઉપકરણ એ મન વચન ને કાયાથી બોસીરાવ્યા છે. એ અણસણ પ્રત્યાખ્યાન થયું કે હવે આ રાત્રિ દરમિયાન જો મારા દેહનું, એટલે ત્યાં જો આવ્યું ને ધેટ ઇઝ ધ સાગાર, જો મારા દેહનું રાત્રિએ મરણ થાય તો હું આ મારા શરીર, આહાર, શરીર અને વસ્ત્ર ઉપધી જે કાંઈ છે એ બધાને મન વચન કાયાથી બોસીરાવ્યા છે. તો એ છે પાંચમી ગાથા. છઠ્ઠી ગાથા પછી મંગલ ભાવના, એમાં ચત્તારી મંગલમ હરિહંતા મંગલમ જે છે એ છે. એની સાથે પછી ચત્તારી લોગ ઉત્તમા એ સાતમી ગાથા છે. 4 શરણાની, ચત્તારી શરણમ પવજ્જામી હરિહંતે શરણમ પવજ્જામી.
પછી 8મી ગાથામાં 18 પાપ સ્થાનકોના નામ છે. તો એ 18 પાપ સ્થાનકોની એનો ત્યાગ કરવામાં આવે છે. પછી 9મી ગાથામાં પોતાના આત્માનું અનુશાસન એટલે કે આત્માની પ્રધાનતા, આત્માની મુખ્યતા દર્શાવવામાં આવે છે કે એગો હમ નથી મેં કોઈ, જે ગિરીશભાઈ વારંવાર આપણને યાદ કરાવતા હોય છે. ના મનસ્સ કસ્સઈ એવમ અદીણ મણસો અપ્પાણમ મનુષાસઈ. આવો મારો આત્મા છે કે જે એક જ છે, કોઈ મારું નથી, હું કોઈનો નથી અને હું અધીન નથી વગેરે. અને એવું મારા પોતાના આત્માની સ્થિતિ યાદ કરીને, એટલે એની જે મુખ્યતા છે એને ખ્યાલ કરી અને પછી એની સાથે સંથારાપોરસી કરવામાં આવે છે. સાથે પછી હવે બધી પરિસ્થિતિ સમજાય હતી. એસો મેં સાસો અપ્પા નાણ દંસણ સંજુઓ શેષા મેં બહિરા ભાવા સવે સંજોગ લખણા. અહીં બધી બાકી બધી અત્યાર સુધીની જે સંગ છે કે બધી રિલેશનશીપ છે, કનેક્ટિવિટી છે, બધું સંજોગો સાથ છે, કર્મના હિસાબે છે. એક જ્ઞાન દર્શનથી યુક્ત એક મારો આત્મા જ હું છું અથવા તો મારો છે. બાકી બધા સંજોગો, સંબંધો કર્મથી ઉત્પન્ન થયેલા બહિર્ભાવો છે. એ પોતાનો બહિર્ભાવ પણ ત્યાં કહે છે કે આ બાકીનો બધો બહિર્ભાવ છે. ખાલી મારી વસ્તુ શું છે તો કે મારું જ્ઞાન, મારું દર્શન, મારો આત્મા એ જ મારું છે, બાકી બધો બહિર્ભાવ છે. એમ કહીને પછી સર્વ સંબંધોનો ત્યાગ, પાછું સૂતા પહેલા સંજોગ મૂલા જીવેણ પત્તા દુઃખ પરંપરા તમ્મા સંજોગ સંબંધમ સબ્વેતિ વેણમ વોસિરાય. બધા સંબંધોને પણ વોસિરાવે છે કે મારા જીવે દુઃખની પરંપરા કર્મના સંયોગે જ પ્રાપ્ત કરેલી છે. તેથી એ સર્વ કર્મબંધ સંયોગોને મેં મન વચન કાયાથી વોસિરાવ્યા છે. એટલે આહાર શરીર સાથે બધા સંબંધો પણ વોસિરાવી દેવામાં આવે છે. આ સાધુ ભગવંતો માટેની વાત છે, અથવા તો જેણે રાત્રિનો પૌષધ કર્યો હોય એમને કરવાનું આવે. પછી સાથે સાથે હવે સમ્યક્ત્વની ધારણા કરે છે, કારણ કે આ દરમિયાન થઈ જાય તો મારું સમ્યક્ત્વ તો મને મારી સાથે જ રહેવું જોઈએ. કદાચ મારું ભવાંતર થાય તો સમ્યક દર્શન વગરનો ન જાઉં. એટલે શું કે છે અરિહંત, અને એની કન્ડિશન કેવી સરસ લખી છે સમ્યક્ત્વ માટેની. અરિહંતો મમ દેવો જાવજ જીવમ સુસાઉણો ગુરુણો. અરિહંત ભગવાન મારા દેવ છે, સુસાધુ ભગવંતો મારા ગુરુ છે. જીર્ણ પન્નતમ તત્તમ, અને જીનેશ્વર ભગવાન એ પ્રકાશેલો એ તત્વ માર્ગ એ મારો માર્ગ છે. એયમ સંમતમ મહ્યે ગય્યમ, આવું સમ્યક્ત્વ મારી સાથે રહેજો, એવું સમ્યક્ત્વ મારા વડે ગ્રહણ કરાયું છે. એ યાદ કરીને સૂએ છે. એટલે કદાચ કંઈ આવું બને રાત્રે, એ સમ્યક્ત્વ પોતાની સાથે આવે એવી ઈચ્છાથી સાથે આવો ભાવ વ્યક્ત કરવામાં આવે છે. અને પછી ક્ષમાપના કરવામાં આવે છે 12મી ગાથામાં. ખમૈય ખમાવીય સવ્વ ખમય સવ્વ જીવનિકાય સિદ્ધ શાખ આલોયણ મુજ્જ વૈર ન ભાવ. જે કોઈ જીવ સમૂહ છે આખા વિશ્વમાં, એ તમે ખમત ખામણા કરી સર્વે મારા પર ક્ષમા કરો. હું સિદ્ધોની સાક્ષીએ આલોચના કરું છું, મારે કોઈ જીવ સાથે વેરભાવ નથી. તો આ રીતે આમ સંથારાપોરસી, અને એક છેલ્લું 13મું સૂત્ર છે પછી જમ જમ મણેણમ બદ્ધમ જંજમ વાયાઈ ભાષ્યમ જમ જમ કાયણ કાયમ ઈચ્છામિ દુકડમ તસ. જે પાપ મનથી બાંધ્યું હોય, જે પાપ વચનથી બાંધ્યું હોય, જે પાપ કરવાથી કાયાથી કર્યું હોય, એ બધા સંબંધી મારા દુષ્કૃત્ય મિથ્યા થાઓ. છેલ્લે એમ કહી અને સંથારાપોરસીની આ 12 પોઈન્ટ 13 પોઈન્ટ છે કુલ. નમસ્કાર ને આજ્ઞાથી માંડીને સંથારો કેવી રીતે લઈ, સંથારામાંથી જાગવું પડે તો શું કરીશ, બધા રિલેશનશીપ કેવા છે, સંસારના કયા કર્મોનો, એ બધું યાદ કરીને 18 પાપ સ્થાનક, બધા જીવોનો મિચ્છામી દુક્કડમ, એટલું બધું કરીને સંથારાપોરસી કરવામાં આવે છે. એટલે હવે છે ને એમાં એમણે 5-6 ક્વેશ્ચન આન્સર કર્યા, 5-6 નથી વધારે છે, પણ હું ટૂંકમાં ક્વેશ્ચન લઈ લઉં છું કે સંથારાપોરસીમાં પ્રથમ શું કરવામાં આવે છે, જસ્ટ રિવ્યુ કરું છું. પછી શું કરવામાં આવે છે, નમસ્કાર કોને કરવામાં આવે છે, સંથારાનો સામાન્ય વિધિ શું છે, પછી સાગારી અણસણ કરવામાં આવે છે એ કેવી રીતે, તો કે જો આ રાત્રિએ જ મારું મરણ થાય તો આહાર, પાણી, વસ્ત્ર, ઉપકરણ અને દેહને
મન વચન કાયાથી ઓછી રાહું છું એમ ગુરુ સમક્ષ જાહેર કરવામાં તમે ક્યાં વાંચી રહ્યા છો હસનભાઈ? એના પાછળ સંતારા પોરસીના એના 7-8 ક્વેશ્ચન એના છે. કઈ બુકમાં? આ પંચ પ્રતિક્રમણની જૂની બુક છે એમાં, એટલે આપણી લાલ બુકમાં કદાચ હશે કે નહીં હોય મને ખ્યાલ નથી, જો પાછળ હોય તો. પણ નહીતર આપણે શું કરશું કે આ શેર કરશું ફોટા પાડીને, જો આમાં ન હોય તો. દેખાતું નથી. રાઈટ, ઓકે, નો પ્રોબ્લેમ. એટલે આમાં પછી એ આપણને પ્લેન ગુજરાતીમાં ક્વેશ્ચન આન્સરના ફોર્મમાં પણ આખું સ્વરૂપ સમજાવવામાં આવ્યું છે સંતારા પોરસીનું, જેની આપણે બહુ સિમ્પલેસ્ટ 12 જીવનની વર્ઝન જે આપણે કરી એના પરથી અહીંયા પહોંચ્યા. આપણી વાત શરૂ એમાંથી થઈ હતી કે આપણે જગચિંતામણી સૂત્ર ચૈત્ય વંદન, એને સવારનું ચૈત્ય વંદન શા માટે કહેવામાં આવે છે અથવા તો એવું ડેઝિગ્નેશન કેમ આપવામાં આવ્યું, એમાંથી આપણે આગલી રાતની વાત પર ગયા અને એમાંથી we just ended up with સંતારા પોરસી. એનો જ્યારે ક્રમ આવશે એ સૂત્રનો ત્યારે આપણે એની ડિટેલ તો લઈશું જ, પણ આટલો આવો ભાવ જે છે પકડવાનો છે રાત્રે, અને સવારે પછી આપણે આ જે જગચિંતામણી ચૈત્ય વંદન છે એમાં જે ગાથાઓ છે એના શું શું ભાવ છે હવે આપણે અત્યારે જોઈશું. એટલે અત્યારે હવે આપણે પ્રબોધ ટીકામાંથી પેજ નંબર 269. હવે જો પ્રબોધ ટીકામાં ક્વેશ્ચન લેશો એક છે. શ્યોર બોલો. આ સંતારા પોરસીનું જે તમે હમણાં જે આપણે કર્યું ને એમાં જે રાત્રે જે ઉઠીએ ને આપણે, હજી મને ક્લિયર નથી થયું કે આપણે શું કરવાનું. આપણે જે કઈ ઇફ વી આર ગેટિંગ અપ ફોર સમથિંગ ટુ ડુ, જે ઊભા થઈએ ને એકદમ જ ઊભા થઈને જે ચાલવા માંડીએ છીએ ને, વી આર હાફ અવેર, વી આર નોટ ફુલી અલર્ટ એન્ડ અવેર. એના માટે એવું ડિરેક્શન મળે છે આ સંતારા પોરસીમાંથી કે તમારે પેલા પથારીમાં બેસી અને વિચારી લેવાનું. એમાં તો એવું સરસ ગાઈડન્સ આપ્યું છે કે એ જીવે સાધુ ભગવાનને કેવી રીતે વિચારવું કે હું કોણ છું, ક્યાં છું, અત્યારે ક્યાં બેઠો છું, મારી શું સ્થિતિ છે, એમ વિચારીને. એટલે કે હી શુડ બી ફુલી એલર્ટ એન્ડ અવેર કે હું આ ઉપાશ્રયમાં છું, અહીંયા છું, આ રીતે સૂતો છું, બારણું વિન્ડો આ બાજુ છે. એટલે વોટ ઇઝ ઇમ્પ્લાઇંગ ઇન કે તમે ફુલી એલર્ટ ન થાવ ત્યાં સુધી એમને ચાલવા નહીં માંડવાનું, નહીતર એનાથી હિંસા થવાનો સંભવ છે, અથવા તમારો ઉપયોગ જે જવો જોઈએ અને એ બધો જળવાવી જોઈએ જૈણા, એ જળવાય નહીં. એટલે તમારે વિચારવાનું તમારી રીતે હું કોણ છું, અત્યારે શું છે, કેટલા. એટલે એવી ફુલ્લી એલર્ટનેસ આવે પછી જ તમારે જ્યાં જવું હોય પથારીમાંથી એવું નીકળવું જોઈએ. થેન્ક યુ. એની બહુ સરસ વિધિ એમાં આપી છે, અને કે ઉઠીને શું ચિંતવાનું અને લાઇટ તરફ જોવા કેવી રીતે ટ્રાય કરવાની, એટલે જેથી તમે એકદમ અંધારામાં જ ચાલવા ન માંડો પણ તમને થોડો ખ્યાલ આવે આછો. એટલીસ્ટ તમને પોતાને ખ્યાલ આવે. આપણે આપણા બેડરૂમમાં રેગ્યુલર રૂમમાં સૂતા હોય એટલે વી એક્ઝેક્ટલી નો વેર ધ થિંગ્સ આર, કે આપણો ફોન ક્યાં છે, કે બાથરૂમ કઈ બાજુ છે, પણ તેમ છતાં પણ ઘણા સિનિયર જે સિટીઝન્સ હોય છે એ બધાના એક્સિડન્ટ, ફોલ્સ વગેરે આવું રાત્રે જ થતું હોય છે. એટલે ઇવન ફોર ધ આપણું ખાલી ફિઝિકલ પ્રોટેક્શન ઓલ્સો, instead of getting up right away and start doing something whatever we want to do, to become fully alert and then do it seems very more logical and appropriate. Thank you. આપણે જગચિંતામણી સૂત્રનું જે આ પેજ ખોલ્યું છે એ બરાબર છે. એમાં પહેલા બંને પેજમાં એટલી બધી લાંબી ફૂટનોટ્સ છે, એટલે જસ્ટ વી વિલ રન બાય ઇટ. આપણે અત્યારે વાંચતા નથી, પણ એની પાછળ એમાં શું છે કે આ જે શબ્દો છે જગચિંતામણી, જગન્નાથ, જગગુરુખણ, એ બધા જે શબ્દો વપરાયા છે એમાં જુદા જુદા સમયે જુદા જુદા કાળમાં, એટલે કે 500, 600, 900 વર્ષ પહેલા અમુક પોથીઓ લખવામાં આવતી. એટલે જે આચાર્ય ભગવંતો એમને જે નોલેજ હોય એને આપણે ત્યારે હજી એટલા બધા પ્રિન્ટિંગ વોઝ નોટ ધેટ પોપ્યુલર, તો એ પોથીઓમાં એટલે એમણે શું કર્યું છે કે જગચિંતામણી સૂત્રની જે રિસર્ચ કરી છે એમાં ક્યાં કઈ પોથીમાં અમુક શબ્દોનું વેરિએશન છે, કે અહીંયા જગ ના લખ્યું છે, ક્યાં જગના લખ્યું છે, ભગવાન લખ્યું છે, કે ક્યાં શું લખ્યું છે.
એ બધું પોથીનું એમને લિસ્ટ કરેલું છે અને ક્યાં કઈ પોથી ક્યાં આવેલી છે, એની કોણે બનાવેલી છે, કઈ સિક્વન્સની છે. એ જોતા મને એમ લાગ્યું કે આ લોકોએ જે કમ્પાઇલ કર્યું છે અને રિસર્ચ કરી છે એ ખરેખર આપણને એક એના તરફ અહોભાવ થવો જોઈએ કે જે સમયમાં જે કાળમાં આટલી બધી સગવડો નહોતી ત્યારે એની પાછળ કેટલો પ્રયત્ન અને કેટલો ભાવ કરવામાં આવ્યો હશે કે આવું જગચિંતામણી જેવું સૂત્ર, કારણ કે આપણે એવો દાવો કરીએ છીએ કે જગચિંતામણી સૂત્રની રચના ગૌતમ સ્વામીએ પહેલી 2 ગાથાની કરેલી, એટલે આપણા જેવા કહેવાતા ભણેલા ગણેલા વર્ગને સહેજ એક ક્વેશ્ચન થાય કે આ લોકો આવું પ્રૂફ ક્યાંથી લઈ આવ્યા કે આ જગચિંતામણી સૂત્ર ભગવાન ગૌતમ સ્વામીની રચના છે. અને એમાં એમને અમુક ધારો કે સતુંજી આવે કે સિત્તજી આવે કે શેતજી આવે તો અમુક જગ્યાએ અમુક જુદી જુદી રીતે બોલાતું હોય કે વપરાતું હોય, એ બધા પોથીના રેફરન્સીસ એમને કાઢેલા છે. એટલે મારે તો ખાલી તમને એટલા લિસ્ટ ઓફ રેફરન્સીસ બતાવવા હતા કે આ જે એમણે આખું પછી તારણ કાઢીને જે સૂત્ર લખ્યું છે એમાં ક્યાં ક્યાં કેવો પાઠ જણાય છે એની એટલી બધી રિસર્ચ કરી છે. એમણે રિસર્ચ કરી છે એ તો આપણને ઉપયોગી છે જ, પણ રિસર્ચ કરવા પાછળ આટલી બધી પોથીઓ ને આટલા જુદા જુદા સોર્સિસમાં આનું પ્રિઝર્વ થયું છે, આ પ્રિઝર્વ થયું છે. જે પછી એવું આમાં આગળ જો આપણે રોલ કરીએ ને તો એમાં આમ કે ખત્તરગઢની આ સ્ટેશનની પોથીમાં આમ લખેલું છે, અથવા તો અચલગઢની પોથીમાં આમ લખેલું છે. હવે અચલગઢની શરૂઆત કેટલા વર્ષથી થઈ, ખત્તરગઢની ક્યારથી થઈ, એનો રેફરન્સ લઈએ તો આપણને ખ્યાલ આવે કે આ બધી 600, 700, 800, 900 વર્ષ પહેલાની હાથે. અને પોથી મેં જીતુભાઈને ક્વેશ્ચન કરીને પૂછતું, મેં કીધું મને આ પોથીનો બહુ આઈડિયા નથી, પોથી વસ્તુ શું છે? તો મને કે હસેન્દ્રભાઈ, જ્યારે જ્યારે આપણા જ્ઞાન ભંડારોમાં હસ્તલિખિત પ્રતો હોય એને આ રીતે પોથીની રીતે બાંધવામાં આવતી અને પ્રિઝર્વ કરવામાં આવતી, અને એ બધી પ્રતોનું મુદ્રણ એટલે કે પ્રિન્ટિંગ થઈ શક્યું નથી, પણ આવી બધી પોથીઓ જુદી જુદી જગ્યાએ ઉપલબ્ધ છે. એટલે એ પોથીઓ તમારે વધારે રિસર્ચ જાણવી હોય તો એ પોથી ઉપરથી તમે શોધી શકો કે આ પોથી કોણે લખાવેલી, કોણે લખેલી છે, કઈ સાલમાં બનેલી છે, એનું એપ્રોક્સિમેશન પણ થઈ શકે. એટલે આમાં જે કંઈ એમણે લીધું છે એ ઘણું ઇનડેપ્થ એમની રિસર્ચ કરી છે, પણ આપણને સામે એ જાણવા પણ મળે છે કે આટલા વર્ષોથી એક ધારા ચાલી આવે છે જ્ઞાનની. અને આ તો પહેલા તો મૌખિક જ રહેતું હતું. મહાવીર સ્વામીને આજે 2600 વર્ષના કાળમાં એના પછી જે જે સમય આવતો ગયો એ કેવી રીતે રિટેન થયું એનું એક આખું ઇતિહાસ છે આપણા માટે આ. એટલે હવે આપણે એના સામાન્ય અને વિશેષ અર્થ જશું, પણ મારે તમને જસ્ટ આઈ વોન્ટેડ ટુ ગીવ આઈડિયા કે આપણને એટલે ઘણી વાર એવા ક્વેશ્ચન થાય કે આ જગચિંતામણી ગૌતમ સ્વામીએ રચના કર્યું હશે, ખરેખર એવું હશે? તો એની પાછળનો ઘણો અથાગ પ્રયત્ન છે કે શા માટે એ લોકો એવું કહી શકે છે. હસેન્દ્રભાઈ, ઓલું ક્વિકલી ક્લેરિફાય કરું પોથી વિશે? બોલો. મને એ સમજાયું નથી હજી બરાબર. તમે પહેલા પણ એકવાર એનો રેફરન્સ આપેલો કે એટલે આમાં ડઝ ઇટ મીન કે ઓલા જુદા જુદા ઓલા એક્ઝેક્ટલી બુક બાઇન્ડ ન થયેલી હોય ને છૂટા પત્તા હોય ને એક સાથે એને કોઈક રીતે કપડામાં કેમ કંઈક વીટીને રાખ્યા હોય? ઇઝ ધેટ વોટ ઇટ મીન? રાઈટ. ઓકે, ઓલરાઈટ, થેન્ક યુ. અને એવી પોથીઓ જુદા જુદા આપણા જ્ઞાન ભંડારો હોય ને, જુદા જુદા જૈનોના, તીર્થોના કે એમાં જુદી જુદી જગ્યાએ મળી આવે છે. એટલે પછી એ દરમિયાન કયા આચાર્ય મહારાજ ત્યાં વિહારમાં વિચરતા હતા, કોણે બનાવડાવી હોય, એના બધા રેફરન્સીસ પણ છે. એટલે એક જ બુકના ટેકનિકલી આ જે પોથી કે એના જે બંડલ હોય એ જુદી જુદી જગ્યાએ પડ્યા છે, એટલે તમારે આખી બુક જેવું બનાવવું હોય તો એવું નહીં. દરેક આ તો બધા મૌખિક સૂત્રો રહેતા ને, પછી જે આચાર્ય મહારાજને એવું લાગ્યું કે આપણે આ લખાવીને રાખવું જોઈએ, જ્યાં જ્યાં એ પોતે એમનો વિહાર હોય કે જ્યાં ચોમાસું હોય ત્યાં એમણે કરાવીને ત્યાંના સંઘમાં આપ્યું હોય. એટલે પણ એ તો બધા પોતાની રીતે બનાવ્યા હોય. ઓલરાઈટ, થેન્ક યુ. અને જેમ જેમ ટાઈમ જતો ગયો એમ પણ, અથવા તો કોઈ એવા સ્પોન્સર્સ હોય, ડોનર્સ હોય, એ એમને પ્રેરણા કરે આચાર્ય મહારાજ કે આવું બનાવડાવો, તો લઈ આવો ને રાખીને આવું બધું લખાણ પટ્ટી કરાવવામાં આવતી, કારણ કે પ્રિન્ટિંગ વોઝ નોટ ધેટ કોમન. ઓકે, ગોટ ઇટ, થેન્ક યુ.
જયશ્રીબેન, તમારે ક્વેશ્ચન છે? હા, પ્રણામ. એટલે ક્વેશ્ચન નહીં, પણ એટલે પોથીમાં એટલે સામાન્ય આપણે જે દરેક સંઘના પોતાના પાસે કલ્પસૂત્ર હોય ને, તો એ કલ્પસૂત્ર અત્યારે એક એઝ અ પોથી તરીકે હોય, એવી રીતના એમ પોથી એવી રીતના હોય, એટલે એવી રીતના બસ. એટલે પેલા ભાઈને સમજ પડે ને એમ. બરાબર છે. પણ એટલે જે પોથીઓમાં છે બધું જ પ્રિન્ટ નથી થઈ શક્યું, કરવામાં નથી આવ્યું કે કર્યું નથી, વોટેવર. પોથી રિઝર્વ થઈ છે બધી. હવે આપણે એના સામાન્ય અને વિશેષ અર્થ તરફ જશું. તો જગચિંતામણી જીણવરના વિશેષણ તરીકે વપરાયેલું આ પદ સંબોધનનું બહુવચન છે. તે જગ અને ચિંતામણી બે પદોથી બનેલું છે, જણાય છે આપણને. તેમાં જગનો અર્થ, જગતનો અર્થ જગત, દુનિયા, વિશ્વ, લોક, સંસાર કે પ્રાણી સમૂહ થાય છે. એટલે જ્યાં જ્યાં જે રેફરન્સમાં કનેક્ટ થતો હોય એનો ઉપયોગ કરવામાં આવ્યો તો જગના આટલા અર્થ કરી શકાય. એટલે ક્યારેક દરેક પ્રાણી સમૂહનું, જગતના સર્વજીવોની વાત કરતા હોય તો જ્યારે જગ શબ્દ વપરાય તો આખા જગ જીવોનો સમૂહ, પ્રાણી સમૂહ લઈ લેવાનો. પણ વિશ્વનું સ્વરૂપ સમજાવતા હોય કે આ જગનું સ્વરૂપ આવું છે કે આટલા દ્રવ્ય છે, તો એ જગ વિશ્વ કે લોક તરીકે લેવાનું. એમ કયા રેફરન્સમાં જગ વપરાયું છે કે એની સાથે કનેક્ટ કરવામાં આવ્યું છે એ પ્રમાણે જગનો અર્થ થાય. અને પછી ચિંતામણી, ચિંતામણીનો અર્થ ચિંતન માત્રથી ઈષ્ટ ફળને આપનારું એક જાતનું રત્ન થાય છે. એટલે જગ ચિંતામણી કહ્યું તો આ જગતમાં જે જોતું હોય તમને ઈષ્ટ ફળ કરે આપે એવું ચિંતામણી રત્ન, એની વાત છે. પણ હવે તો અહીંયા આપણે તો ભક્તિ કરવાની છે, અને સારું છે કે આપણા બધા આપણા હાથમાં આવા જગ ચિંતામણી જેવા રત્ન આવતા નથી. નહીં તો ખબર નહીં આપણે શું શું માંગી બેસીએ, એનો કઈ વિશ્વાસ નહીં. પણ અહીંયા તો ચિંતામણીનો અર્થ, અહીં જીનેશ્વર દેવોને ચિંતામણી રત્ન સમાન કહેવાનું કારણ એ છે કે જેમના હૃદયમાં તે વિરાજમાન હોય છે તેઓ પુણ્યાનું બંદી પુણ્ય બાંધે છે, અને તેના લીધે તેમના સઘળા મનોવાંછિત કાર્યો પૂર્ણ થાય છે તથા પરંપરાએ મોક્ષની પ્રાપ્તિ થાય છે. એટલે એમને આપણે આપણા અરિહંત ભગવંતોને જગ ચિંતામણી કહ્યા. કારણ કે શું થાય તો કે એ ચિંતામણી રત્ન સમાન છે. જો આપણા હૃદયમાં ચિંતામણી સમાન ભગવાન, તીર્થંકર ભગવંત વિરાજમાન હોય છે તો તેઓ પુણ્યાનું બંદી, એવો જીવ પુણ્યાનું બંદી પુણ્ય બાંધે છે. એટલે પુણ્ય બાંધવાના ઉદ્દેશ્યથી નથી થતું, પણ એની જીવવાની કળા જેવી હોય અથવા તો એનું જીવન જ એવું હોય કે પુણ્ય બંધાય. આમ તો એ કર્મની નિર્જરા જ વધારે કરવા માટે એ જીવ પ્રયત્ન કરતો હોય. પણ એટલે અહીંયા એવા જેણે આવા જીનેશ્વર દેવોને હૃદયમાં વિરાજમાન કર્યા હોય એની વાત છે. અને ભગવાન આપણા હૃદયમાં વિરાજમાન ક્યારે થાય? આપણું પોતાનું એટલી નિર્મળતા, પાત્રતા થઈ હોય તો. અને જો એવી નિર્મળતા અને આપણી પાત્રતા થઈ હોય એટલે કે આપણું ઉપાદાન એટલું શુદ્ધ બન્યું હોય તો આપણા હૃદયમાં હરિયન ભગવાન વિરાજમાન થાય. અને જો એ થઈ જાય તો આપણને ઓટોમેટિક જે કાંઈ કરીએ એમાં પુણ્યાનું બંદીનો પુણ્ય બંધાય, અને એના લીધે પુણ્યાનું બંદી પુણ્યથી જે કાંઈ મળે, જે કંઈ વાંચીએ, અને આવો જીવ વાંચતો શું હોય ખરેખર તો મોક્ષની પ્રાપ્તિ. એટલે ભગવાનને પહેલું જ ટાઇટલ આપ્યું જગ ચિંતામણી. જેમ આપણે જ્યારે લોગસ વિશે વિચાર્યું હતું ને લોગસના જે બધા ભગવંતના જે વિશેષણો હતા એવા જ અહીંયા લાઈન બંધ કરેલા છે. એટલે સવારના પહોરમાં જગ ચિંતામણી જગના હ એમ બોલીએ એટલે ચિંતામણી. એટલે આપણને આ ભગવંતને આપણે કેવી રીતે આપણા હૃદયમાં વિરાજમાન કરીએ કે જે કેવા છે તો કે જગ ચિંતામણી. પછી હવે બીજું વિશેષણ વપરાય છે જગના હ, જગતના નાથ, જગતના સ્વામી. હવે નાથ કહીએ, સ્વામી કહીએ એટલે એ શું શું આપણને કરી શકે તો આપી શકે, અથવા તો આપણને શું એના થકી ફાયદો થાય. તો કે નાથ, સ્વામી, ધણી, રક્ષણ કરનાર, આશ્રય આપનાર કે યોગક્ષેમ કરનાર. આ શબ્દ બહુ ફાઇન છે, યોગક્ષેમ કરનાર.
ન મળેલી વસ્તુ મળે તે યોગ કહેવાય. આપણે જોજો આ શબ્દ ઘણીવાર ગિરીશભાઈ અને બીજા આચાર્ય ભગવંતો વાપરતા હોય છે કે તમે જો દીક્ષા લેવા તમને ઈચ્છા થાય ને ગુરુ ભગવંત રજા આપે તો તમારે કઈ ચિંતા નહીં કરવાની, તમને શું ફાવે છે, આવડે છે કે નહીં, કારણ કે તમારું યોગક્ષેમ એ ગુરુ કરવા તૈયાર થયા છે. તો એ યોગક્ષેમ શબ્દ છે એનું અહીંયા ક્લેરિફિકેશન એટલે એક્સપ્લેનેશન છે કે યોગ એટલે કે ન મળેલી વસ્તુ મળે, આપણને જે અપ્રાપ્ત ન થતું હોય એવું લાવી આપે એ યોગ કહેવાય. અને આપણને કદાચ એવી કોઈ કિંમતી વસ્તુ મળી ગઈ અને પણ આપણે પછી છટકી ન જાય, છૂટી ન જાય, આપણાથી અળગી ન થઈ જાય, તો મળેલી વસ્તુનું રક્ષણ થાય, તેને ક્ષેમ કહેવાય. તો આ ગુરુ એવા હોય છે કે આપણા યોગનું ક્ષેમ કરે, એટલે કે યોગ કરાવી આપે યોગ ન હોય તો, અને જો યોગ થયો હોય તો પછી એનું રક્ષણ કરે. એને એટલે એવા નાથ, સ્વામી, ધણી, રક્ષણ કરનાર. એટલે જગના કહીએ ત્યારે આપણે જયારે ભગવાનને સામે રાખીને એના આલંબન લઈને લેતા હોય તો આપણે એવું વિચારવાનું કે જો આ ભગવાન અંદર મારા બિરાજમાન થઈ જાય તો મારે કોઈ ચિંતા ન રહે, કારણ કે મારે જે મેળવવું છે એ લાવી આપશે. અને મારી પાસે જો હશે સમ્યક્ત્વ તો એ મારા સમ્યક્ત્વનું રક્ષણ પણ કરશે. એટલે કે કારણ કે એ મારા યોગ અને ક્ષેમ કરનારા છે. એટલે શ્રી જિનેશ્વર દેવો સાચા અર્થમાં જગતના નાથ છે. અને એમને કેવું છે, કારણ કે એને કઈ પર્ટિક્યુલર સેટ ઓફ એમના ફોલોઅર્સ હોય એનું જ ભલું કરવાનું છે એવું નથી. એ તો જિનેશ્વર દેવો સાચા અર્થમાં જગતના નાથ છે. કારણ કે જે જીવો હજી ધર્મ માર્ગમાં જોડાયેલા નથી તેમને તેઓ ધર્મ માર્ગમાં જોડે છે, અને જેઓ ધર્મ માર્ગમાં જોડાયેલા છે તેને તેઓ ઉપદેશ આદિ દ્વારા રક્ષણ કરે છે. એટલે આપણે એને જગ ચિંતામણી કયા, જગનાહ એટલે કે જગતના નાથ કયા. એમાં આપણે આપણું યોગક્ષેમ પેલી બાજુ જગ ચિંતામણી કરી અને આપણે આપણા હૃદયમાં બિરાજમાન કરીને આપણે જે મેળવવું છે મેળવવાની ગેરંટી આપણે ઊભી કરી, અને પછી જગતના નાથ કીધા. અને હવે જગગુરુ એટલે જગ ચિંતામણી, જગનાહ, જગગુરુ એટલું જેમ બોલતા જઈએ ને તો આપણે ભગવાનની સામે ઊભા હોઈએ તો આપણને ખરેખર એ સેન્સ ઓફ સિક્યુરિટી એટલે આપણી પ્રસન્નતા ઓટોમેટિક થવા માંડે. આવી જો ગેરંટી કોઈ આપતું હોય કોઈ પણ પ્રોડક્ટની તો આપણે કેવા સંતોષથી બાય કરીએ કે ના મારે આ વસ્તુ આવી જ લેવી છે, કારણ કે આમાં આટલી વોરંટી ને ગેરંટી છે. એમ અહીંયા ભગવાનની બધી વોરંટી અને ગેરંટી હોય તો ભગવાનની સામે આપણે ઊભા હોઈએ તો આપણને કેટલો એનો કોન્ફિડન્સ હોય અને કેટલો આનંદ થાય કે આ વસ્તુ મને મળી રહી છે. પણ એ વસ્તુની આપણને કિંમત હોય તો એવો આનંદ થાય. એટલે આપણને આ જે પ્રાર્થના ચૈત્ય વંદનો છે એમાં જે આ શબ્દોનો ઉપયોગ છે આપણે અત્યારે એટલે સમજવા ટ્રાય કરીએ છીએ. એ ઇન્ડિરેક્ટલી આપણને એ પણ સમજાવે છે કે સવારમાં ઉઠીને તમારે શું ઈચ્છવા યોગ્ય છે, શું માગવા યોગ્ય છે, કોને ભગવાનને તમારી હૃદયમાં બિરાજમાન કરો, બીજું કાંઈ પણ સવારની કામને એક્ટિવિટી કરતા પહેલા. એ રીતે આ જગગુરુ એટલે કે સમસ્ત જગતના ગુરુ, કારણ કેમ કે જગતના સર્વ આત્મહિતનો ઉપદેશ કરનારા બધા માટે, કોઈને એમને ભેદભાવ નથી, પક્ષપાત નથી કે હું આને જ આવું કરું. અને આપણે ગુરુ માટે તો આપણે જયારે પંચિન્દ્રિય સૂત્ર કર્યું ત્યારે ગુરુનું વિશેષથી ઘણું વિચાર્યું હતું. એટલે શ્રી જિનેશ્વર દેવ સકળ જીવોને ઉદ્દેશી સર્વ કોઈનું કલ્યાણ થાય એવો એક સરખો હિતોપદેશ કરે છે. એટલે તેઓને જગગુરુ જેવા વાસ્તવિક વિશેષણથી સંબોધન કરવામાં આવે છે. અને પ્રદીપભાઈને જે બહુ શબ્દ ગમે છે પરમાર્થ વ્યસની, આ એવા છે જગગુરુ, જગતના ગુરુ. બધાને જ પરમાર્થથી બધાનું ભલું ઈચ્છે અને ભલું કરે એવું બધું ભણે, સમજાવે, એવો રસ્તો બતાવે, એ જગગુરુ. એટલે જગ ચિંતામણી, જગનાહ, જગગુરુ. અને હવે જગરક્ષણ, કેટલી બધી વોરંટી ને ગેરંટી છે અહીંયા જુઓ. હવે એ જગતના રક્ષક, જગતનું રક્ષણ કરનારા, એ કેવી રીતે કરે? તો જગરક્ષણ એટલે કે જગતના રક્ષક, જગતનું રક્ષણ કરનારા કેવી રીતે? તો કે હિંસા અને પ્રતિહિંસા. એટલે આપણે વેન વી કમિટ વાયોલન્સ, સામેની પાર્ટી કાઉન્ટર વાયોલન્સ કરે, એ પ્રતિહિંસા. તો હિંસા અને પ્રતિહિંસા વડે જગતનો, જગતની શાંતિનો નાશ થાય છે. તો મારામારી સામસામી ચાલ્યા કરે. અહીંયા મારામારી કરતા આપણે હિંસા ઘણો વ્યાપક મોટો શબ્દ છે. જ્યારે અહિંસા અને અભયદાન વડે જગતનું,
જગત શાંતિનું રક્ષણ થાય છે. એટલે જગરક્ષણ કયા એમને. જગ ચિંતામણી, જગનાહ, જગ ગુરુ, જગરક્ષણ. તો શ્રી જિનેશ્વર દેવો પોતાની અતિશય વાળી વાણીમાં એટલી ઇફેક્ટિવ અને માર્મિક અહિંસા અને અભયદાનની પ્રચંડ ઉદ્ઘોષણા કરતા હોવાથી તેઓ જગત રક્ષક કહેવાય છે, અથવા તો જગતના જીવોને તેઓ કર્મબંધનમાંથી છોડાવે છે. એટલે બે વાત સાથે સાથે લીધી છે કે પોતે જે અહિંસા અને કોઈ અભયદાનની ઉદ્ઘોષણા, એટલે કે આપણને સમજાવે છે કે તમારે કોઈ બીજા જીવને પીડા કરવી નહીં, એને મારવો નહીં. તો એ સાથે સાથે એ ઉદ્ઘોષણા કરતા હોવાથી અને પ્લસ એ જે રસ્તો બતાવે રસ્તા પર ચાલીએ તો આપણા કર્મના બંધનો તૂટે અને આપણા કર્મના બંધનોથી આપણે છૂટીએ. એટલે પણ આપણે એને રક્ષક કહેવાય, કારણ કે આપણને છોડાવે છે, આપણા બંધનમાંથી મુક્તિ અપાવે છે. એટલે જગ રક્ષણ. પછી જગબંધવ. હવે એથી ને વધુ ને આપણા ભાઈ સમાન. હવે એટલે આપણા એકદમ નજદીકના પોતાના કુટુંબી હિતેચ્છુ હોય એમ રીતે જગતના બંધુ, જગતના હિતૈષી. બંધુ એટલે બાંધવ, ભાઈ, નિકટવર્તી સ્વજન, પિતરાય કે સગાવાલા, આપણા ઇન્ટિમેટ રિલેશન, ધેટ ઇઝ બંધુ. સામાન્ય રીતે જે કોઈ હિતેશી હોય તે માટે પણ એ જ શબ્દ વપરાય છે. અમારા બંધુ છે, સખા છે, એમ કહે ને. શ્રી જિનેશ્વર દેવ જગતના પરમ હિતૈષી છે, કારણ કે તેઓ કોઈ પણ જાતનો સ્વાર્થ રાખ્યા વિના પરમ હિતનું રહસ્ય પ્રકાશે છે. તેથી તે જગતના જીવોનું કલ્યાણ થાય છે. એટલે જગ ચિંતામણી, જગના, જગગુરુ, જગરક્ષણ, જગબંધવ. હવે છેલ્લે જગ સત્થવા, જગતના સાર્થવા. સાર્થવા એટલે કોઈ રસાલો જતો હોય ને એને એક પ્રોટેક્ટર, લીડર હોય, ગાઈડન્સ અને એના ચાર્જમાં હોય, એ સાર્થવા. એટલે કે આગળ લીડ કરી અને બધાને પ્રોટેક્ટ કરીને આખો કાફલો લઈ જતા હોય. એટલે જગ સત્થવા એટલે ઈષ્ટ સ્થળે પહોંચવા ઈચ્છતો મુસાફરનો સમૂહ કે કાફલો, એને વહન કરનાર, એટલે કે એને ગાઈડ કરીને બધું પ્રોપરલી લઈ જનાર, એની સર્વ પ્રકારે સાર સંભાળ કરનાર જે અગ્રણી, આગેવાન કે નાયક હોય તે સાર્થવા કહેવાય છે. એટલે નમોથુણમમાં પણ આવશે એટલે એ શબ્દનો ઉપયોગ. અહીંયા પણ જગ સત્થવા મતલબ કે જે સાર્થ, નાયક, સાર્થને યોગ્ય રસ્તે લઈ જાય છે, ઈષ્ટ સ્થળે પહોંચાડે છે, તે સાર્થવા કહેવાય છે. શ્રી જિનેશ્વર દેવ જગતના જીવોને પોતાના સમર્થ નેતૃત્વ નીચે ધારેલા સ્થળે એટલે કે મોક્ષપુરીએ લઈ જાય છે. તેથી તેઓ જગ સત્થવા કહેવાય છે. અને હવે ફાઇનલી આટલા વિશેષણો આપ્યા પછી હવે છેલ્લું જગ ભાવ વિયક્ષણ. વિયક્ષણ એટલે કે વિચક્ષણ. વિચક્ષણ એટલે શાર્પલી એક્સપર્ટ, એને વિચક્ષણ કહેવાય. એટલે જગત ભાવ. પણ શેમાં વિચક્ષણ છે? આપણે આ જે ભગવાનની વાત કરી રહ્યા છીએ કે જગતના ભાવ. હવે ભાવ એટલે ઇટ્સ સચ અ બ્રોડ ટર્મ. એના ભાવ શબ્દના જુદા જુદા અર્થોમાં વપરાય છે. તો એમ કે ભાવની અસ્તિત્વ, પ્રકૃતિની વાત કરતી હોય તો કે ભાવ, સ્વભાવ, પદાર્થ એટલે દરેક પદાર્થના ભાવ હોય, પર્યાય એ પણ ભાવ, ઈરાદો, વૃત્તિ, લાગણી, તાત્પર્ય, આપણો ઓપિનિયન હોય એ પણ એક પ્રકારનો ભાવ કહેવાય. હું તો આ ભાવથી તમને આમ જણાવતો હતો કે આ કહેતો હતો, એટલે કે તાત્પર્ય, અભિપ્રાય એટલે યોર ઇન્ટેન્ટ હોય એ બધું એ પણ ભાવ કહેવાય. ઇમોશન્સ ભાવ કહેવાય. ચેષ્ટા, અભિનય, હેત, પ્રીતિ, આસ્થા. એક ભાવ શબ્દ આવા આટલા કેટલા રેફરન્સમાં કેવી રીતે વપરાય છે એ થાય. પણ અહીંયા એમને એટલે કહેવું છે શું કે આ જે જિનેશ્વર ભગવાન, અરિહંત ભગવાન છે એ આ સર્વ પ્રકારના ભાવોને અને દરેક વસ્તુના, દરેક વ્યક્તિના સર્વ ભાવોને જાણવાના અને વિચક્ષણ છે. એટલે કે પોતે એક્સપર્ટ છે, ફાઇન, નોટ જસ્ટ ઓર્ડિનરી, સામાન્ય એમને નોલેજ છે એવું નહીં. એટલે ભાવ શબ્દ ખાલી ભાવ વ્યાખ્યાન કીધું ને એમાં તો દરેક વસ્તુના, વ્યક્તિના, પદાર્થોના, ત્રણેય કાળના બધા ભાવો, એ આ બધા ભાવોમાં બધું લાગણી, તાત્પર્ય, અભિપ્રાય, ચેષ્ટા, જે કંઈ આપણે એનો ભાવ શબ્દનો અર્થ કરીએ એ બધા પર્યાયો બધું ગુણી લેવાનું અહીંયા. આવા ભગવાન છે, એવા વિચક્ષણ છે.
હવે આવા આપણને કમ્પેનિયન મળતા હોય તો વોટ ડુ વી નીડ, વોટ એલ્સ વી નીડ. એટલે એમ કે છે અહીંયા તેમાંથી પદાર્થ અને પર્યાય અર્થો અહીં ઉપયોગ છે. પદાર્થ એટલે દ્રવ્ય, પર્યાય એટલે પદાર્થની નિરંતર પલટાતી અવસ્થા. સમય, શક્તિ વગેરેની અપેક્ષા એ અનંત પ્રકારની હોય છે. એટલે આ પદાર્થની દ્રવ્ય અને પર્યાયો અનંત પદાર્થો અને એની એક એક પદાર્થની અનંત પર્યાયો અને પાછી પાસ્ટ, ફ્યુચર, પ્રેઝન્ટ સમયની રીતે પણ શક્તિની રીતે જે અપેક્ષા લેવી એ બધી અપેક્ષા એ તમે બધા વેરિએશન, કોમ્બિનેશન, પરમ્યુટેશન, કોમ્બિનેશન કરો એ દરેક ભાવના જાણનારા એમાં વિચક્ષણ. તો શ્રી જિનેશ્વર દેવ સર્વજ્ઞ હોવાથી જગતના તમામ પદાર્થોના સર્વ ભાવો પર્યાયો બરાબર જાણે છે. પછી નાઇસ સ્ટેટમેન્ટ કમ્સ નાવ અને યોગ્યની આગળ પ્રકાશિત કરે છે. જ્યાં જેટલું કહેવા જેવું હોય ને ત્યાં એ પ્રકાશિત કરે. આટલા બધા ભાવો ને આટલા બધા પદાર્થો વિશે આટલું બધું જાણતા હોય તો કેટલું કહેવા માંડે તો પૂરું જ ના થાય. તો ક્યારે એનો ઉપયોગ કેવી રીતે કરે? યોગ્યની આગળ પ્રકાશિત કરે જેટલું કરવા જેવું હોય. તેથી તેઓ એટલે વિચક્ષણ કહેવાય. He is exactly the judge of that. What needs to be said, when it needs to be said, how it needs to be said, if it needs to be said at all. એ રીતે આ તેઓ જગ ભાવ વ્યખણ. એટલે એ તો હવે ના અલ્ટિમેટ ટાઇટલ થયું. એટલે જગ ચિંતામણી, જગનાહ, જગગુરુ, જગ રક્ષણ, જગબંધવ, જગ સત્થવા, છેલ્લે જગ ભાવ વ્યખણ. તો આટલા તીર્થંકર ભગવંતોના વિશેષણ આટલા શબ્દો વાપર્યા કે જે ખરેખર તીર્થંકર ભગવંતનું આટલું ડિસ્ક્રિપ્શન આવે. પણ એનાથી આપણા અંદર એવા ભાવ થવા જોઈએ કે જો આવા તીર્થંકર ભગવંત મને મળ્યા છે અને મારી પાસે છે તો મારે હવે બીજી કોઈ ચિંતા કરવાની ક્યાં જરૂર છે. એટલે સવારના પહોરમાં જયારે આ ચૈત્ય વંદન કરતા હોય અને આપણે જયારે આ ભાવોથી તરબોળ થઈએ તો આપણે આખા દિવસનું સેટઅપ કેવો જાય. એટલે જેમ આગળ મેં વાત કરી હતી ને કે એક સારામાં સારી ટી કે કોફી મળી ન હોય તો ઘણા દિવસ આખો ખરાબ જાય. પણ આવા ભાવથી આપણો દિવસ શરૂ થયો હોય, આવા જગતગુરુ, જગના, જગ વિચક્ષણ એવા હરિયંત ભગવાન સાથેની પ્રાર્થનાથી તો આપણો દિવસ અને કોઈ પણ રીતે સારો જાય ને જાય. હવે એટલું કહ્યા પછી આ તીર્થંકર ભગવંતના આટલા વિશેષણ કહ્યા પછી હવે કયા 24 તીર્થંકર ભગવંતની અમને અત્યારે વાત કરવી છે એ હવે પછી આ બીજી ગાથામાં શરૂ થાય છે. 58 સંઠવીય રૂવ. 58 એટલે અષ્ટાપદ આપણા જે તીર્થો છે. હવે જે ગાથા આવે છે ને એમાં આપણા 5 મુખ્ય તીર્થો લઈ અને એમાં જે મેઇન જે મૂળ નાયક અથવા તો જે મેઇન ભગવાન છે એની વાત કરે છે. પહેલા એમણે એના વિશેષણો કહીને કેવા તીર્થંકર ભગવંતોની વાત છે એ તીર્થંકર ભગવંતની બધા ટાઇટલ સમજાવી દીધા, એટલે વિશેષણો સમજાવ્યા. હવે એ કયા તીર્થંકર ભગવંત એમ કરીને 5 ને મુખ્ય છે એને પકડે છે કે 58 સંઠવીય રૂવ. 58 એટલે અષ્ટાપદ, સંઠવીય એટલે જે સંસ્થાપિત, એસ્ટાબ્લિશ કર્યા છે, સ્થાપના જ્યાં કરવામાં આવી છે, સંઠવીય. 58 સંઠવીય રૂવ. રૂવ એટલે એની પ્રતિમા, જેવા ભગવાન છે એવી જ પ્રતિમા. એટલે અહીંયા બીજું એ પણ કહેવામાં આવે છે કે જે અષ્ટાપદ પર્વત પર 24 ભગવંતોની ભરત મહારાજે જે સ્થાપના કરી એ દરેક ભગવંતની એમની જે કાયા હતી એ સાઈઝના પ્રમાણે ઊંચામાં ઊંચા માણેક, મોતી વગેરે કે ઝવેરાત એની પ્રતિમાજી બનાવડાવે. એટલે અહીંયા એને સૌ પહેલા યાદ કર્યા, કારણ કે ઋષભદેવ ભગવાન પ્રથમ તીર્થંકર જે છે એમની જે નિર્વાણ ભૂમિ છે ત્યાં એ જે અષ્ટાપદ પર્વત મનાય છે. એટલે ત્યાંથી શરૂઆત કરી, કારણ કે આદિનાથ ભગવાન એ આપણે આ અવસર્પિણી કાળના પહેલા તીર્થંકર, એટલે ત્યાંથી આપણી આ શરૂઆત ત્યાંથી થઈ. એટલે અષ્ટાપદ પર્વતની વાત પહેલા શરૂ કરી કે અષ્ટાપદ પર્વત પર જેમની પ્રતિમાઓ સ્થાપન થઈ છે તેવા, અને અષ્ટાપદ પર્વત પર 24 ભગવાનની સ્થાપના ભરત ચક્રવર્તીએ કરી હતી. એ રીતનો આપણે એમાં ડિસ્ક્રિપ્શન આવે છે. તો પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવ ભગવાન પોતાનો મોક્ષકાળ નજીક આવેલો જાણી 10,000 મુનિવરો સાથે અષ્ટાપદ પર્વત પર ગયા હતા અને ત્યાં 14 ભક્ત
14 ભક્ત એટલે 6 દિવસના ઉપવાસ, કારણ કે આગલા દિવસે અને પછીના દિવસે એક એક ટાઈમ હોય ખાવાનું, એટલે ટોટલ 14 ભક્ત થયા. એક દિવસના 2 ભક્ત એટલે 6 દુ 12, અને એક આગલા દિવસે અને પછીના દિવસે એક એક ભક્ત, એમ 14 ભક્ત કહેવાય. આપણે જે સવારનું રાહી પ્રતિક્રમણ કરીએ ને એમાં જે કૌશક કરવાનું આવે એમાં તપ ચિંતવણીનો કૌશક આવે. એમાં એવું ચિંતવન કરવાનું હોય કે કેટલા ઉપવાસ હું તપ કરીશ. ભગવાન મહાવીર સ્વામીએ 6 મહિનાના ઉપવાસ કર્યા હતા, એમ કરીને આખું એક તમારે એનું ચિંતવન કરવાનું. એમાં પણ આવી રીતે પ્રયોગ છે કે આટલા ભક્તના ઉપવાસ કરીશ, 32 ભક્તના, 30 ભક્તના કરીશ, એમ વગેરે. તો અહીંયા 14 ભક્ત એટલે કે 6 ઉપવાસની તપશ્ચર્યા 10,000 મુનિવરો સાથે ઋષભદેવ ભગવાન ત્યાં ગયા હતા, અને ત્યાં તપશ્ચર્યા પૂર્વક પાદોપગમન અનશન કરીને નિર્વાણ પદને પ્રાપ્ત થયા હતા. એટલે આ ઋષભદેવ ભગવાનની નિર્વાણ ભૂમિ છે, એ તીર્થ થયું. તો અહીંયા એ રીતે એ સ્થળે દેવોએ રત્નના 3 સ્તૂપ કર્યા હતા. પછી આ થોડીક હવે આપણને હિસ્ટ્રી આપે છે કે આ અષ્ટાપદ પર્વતની વાત ક્યાંથી આવી, ક્યાં ક્યાં રેફરન્સીસ એના મળે છે. કારણ કે નહીતર આપણને એ પણ થાય કે અત્યારે અષ્ટાપદ પર્વત અને એ તીર્થ આપણને ખ્યાલમાં નથી આવતું, આપણે જાણવામાં જોવામાં નથી આવતું. તો પછી આપણે પાછો એનો રેફરન્સ તો પ્રોવાઈડ કરવો પડે. નિધર પીપલ વિલ ક્વેશ્ચન કે આ ઉપજાવેલી કાઢેલી વાત છે કે બનાવેલી વાત છે. એટલે આમાં જે રેફરન્સ જ્યાંથી આવે છે એનું થોડું ગાઈડન્સ આપ્યું છે કે અષ્ટાપદ પર્વત કૈલાસ હોવાનો અભિપ્રાય કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય અભિધાન ચિંતામણીના 4થા ભૂમિકાંડમાં કર્યો છે. અને કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય લગભગ 800 વર્ષ પહેલા થયા એપ્રોક્સિમેટલી. તો ત્યાં એમનો રેફરન્સ એમણે આ રીતે આપેલું છે. પછી એટલે એમણે જે ડિસ્ક્રિપ્શન કર્યું છે, રજતા દિસ્તુ કૈલાસોષ્ટાપદઃ સ્ફટિકાચલઃ. રજત એટલે ચાંદી જેવો ચળકતો, કૈલાસ અષ્ટાપદ પર્વત સ્ફટિકમય છે, કારણ કે આપણે આઈસ કવર્ડ હોય એવું માનીએ છીએ. એટલે એમનું ડિસ્ક્રિપ્શન એ છે. શ્રી જીન પ્રભુ સૂર્ય એ બીજા આચાર્ય છે. અષ્ટાપદગીરી કલ્પમાં એ કલ્પ શબ્દ ઘણી વાર વપરાય છે, એટલે કોઈ એક સબ્જેક્ટ હોય ને, સબ્જેક્ટ મેટર, એના પરનો ડિટેલ્ડ એસે કે આખી રિસર્ચ હોય ને, એ જ સબ્જેક્ટ પરની, એને આપણે કલ્પ કહીએ છીએ. એટલે ધારો કે આપણે શત્રુંજય કલ્પનું વાંચન કરીએ તો શત્રુંજયને લગતી બધી જ ઇન્ફોર્મેશન, એની હિસ્ટ્રી જે અવેલેબલ હોય એ કમ્પાઇલ કરેલી હોય. એમ અહીંયા અષ્ટાપદગીરી કલ્પ કીધો એટલે અષ્ટાપદને લગતી જે કંઈ અવેલેબલ ઇન્ફોર્મેશન હોય એ કમ્પાઇલ કર્યો એ કલ્પ. એમાં જીન પ્રભુ સૂર્યે તે જ અભિપ્રાયનું સમર્થન કરેલું છે. એટલે એમણે પણ એ લખ્યું છે કે 30 ઉત્તર દિશા ભાએ 12 જો 19 નામ કૈલાસ પરિભિયાણો રમો નગવરો 8 જોવું ઊંચો. કે અયોધ્યા નગરીની ઉત્તર દિશાએ 12 યોજન દૂર અષ્ટાપદ નામનો રમ્ય પર્વતરાજ, નગવરો એટલે પર્વતરાજ આવેલો છે. એટલે એનું સમર્થન કે આ બીજા અન્ય આચાર્યએ પણ આમ જ કહ્યું છે. એટલે આપણને અષ્ટાપદ પર્વત એ તીર્થની એના એક્ઝિસ્ટન્સ માટે એના રેફરન્સીસ ક્યાંથી ડ્રો થાય અને આ બધા એસ્ટાબ્લિશ રેફરન્સીસ જે છે એ બતાવે છે. પછી એમનું ડિસ્ક્રિપ્શન છે. વી વિલ મૂવ ફોરવર્ડ. ઋષભદેવ ભગવાનનું જે નિર્વાણ થયું હતું એ ડિસ્ક્રિપ્શન બીજા રેફરન્સમાં આપેલું છે. હજુ આગળ લઈ લઈએ. ઓકે, હવે જો આ થોડુંક સમજાવે છે આપણને કે આપણે અત્યારની જે ભૂગોળ સમજીએ છીએ, હાલની ભૂગોળ પ્રમાણે કૈલાસ પર્વત હિમાલયના તિબેટ દેશમાં માનસરોવરની ઉત્તરે 25 માઇલ પર આવેલો છે એવું મનાય છે, જેને ત્યાંના લોકો કંગરીપો કહે છે. આ પર્વતનું શિખર 12 માસ બરફથી છવાયેલું રહે છે, એટલે રજતાદ્રી કે સ્ફટિકાચલનું નામ સાર્થક કરે છે. અને ત્યાંનું હવામાન ઘણું ઠંડુ અને તોફાની હોવાથી તેના પર આરોહણ કરવું પણ એટલું કઠિન છે. અને આજ સુધીમાં અનેક સાહસિક પ્રવાસીઓએ તેના પર અમુક ઊંચાઈ સુધી આરોહણ કર્યું છે. એને સંબંધી બધી હકીકત મેળવવા કોશિશ કરી છે, પણ જૈન શાસ્ત્રમાં એવા ઉલ્લેખો મળે છે કે જે ચરમ શરીરી હોય, અર્થાત તે જ ભાવમાં મોક્ષે જનાર હોય
એ જ એની યાત્રા કરી શકે. એટલે આપણી અંદરની માન્યતા એવી છે કે આ અષ્ટાપદ પર્વતની યાત્રા જે ચરમ શરીરી હોય, એટલે કે જે એ જ ભવે મોક્ષે જનાર હોય એ જ કરી શકે, કારણ કે એનું એવું સંઘયણ બળ હોય. અન્ય સામાન્ય જીવોથી એ અનરીચેબલ છે. અને અત્યારે તો આપણને એ ક્યાં છે એનું એક્ઝેક્ટ ખ્યાલ પણ નથી. પણ આપણે જે માન્યતા સ્વીકારી છે એ પ્રમાણે ઋષભદેવ ભગવાનની નિર્વાણ ભૂમિ છે, અને ભરત ચક્રવર્તીએ ત્યાં મંદિર દેરાસર બનાવ્યું હતું અને 24 ભગવાનની પ્રતિમાઓ પધરાવી હતી. એટલે એ ડિસ્ક્રિપ્શન આપણે ત્યાં આવે છે. અને પછી ગૌતમ સ્વામી એની જાત્રા કરી અને એમને પોતાને કન્ફર્મ કરવું હતું કે હું આ જ ભવે કેવળ જ્ઞાન પામીને મોક્ષે જઈશ. એટલે એમને ભગવાનની રજા લઈ. એટલે અહીંયા એમ કે છે કે જે સાધુ ચરમ શરીરી હોય તે જ નગવર એટલે કે અષ્ટાપદ પર્વત પર ચડી શકે છે, અન્ય નહીં. આ બાબતનો ઉલ્લેખ હેમચંદ્રાચાર્ય ત્રિષષ્ઠી સલાકા પુરુષ ચરિત્રના 10મા પર્વના 9મા સર્ગમાં કરેલો છે, અને એ રેફરન્સ પછી આપ્યો છે. એટલે જે અષ્ટાપદ પર્વત પર રહેલી જીન પ્રતિમાઓને વંદન કરી ત્યાં એક રાત્રિ ગાળે છે તે સિદ્ધ થાય છે. એટલે ગૌતમ સ્વામીએ ચરણ લબ્ધિ વડે આ તીર્થની યાત્રા કરીને ત્યાં એક રાત્રિ પસાર કરીને પોતાના ચરમ શરીરીપણાની ખાતરી કરી હતી, એવો વૃદ્ધવાદ છે. એટલે કે એવી એક સમજ છે જો આગળના આચાર્ય ભગવંતોનો, એટલે એને વૃદ્ધવાદ કહ્યો. પછી આ પાછો બીજો રેફરન્સ આપ્યો છે, આપણે હવે એ નહીં લઈએ. એની ઘણી ડિટેલ આપેલી છે કે એની કનેક્ટિવિટી ને નદીઓ ને બધાનું કેવી રીતે છે એ જુદા જુદા ગ્રંથોમાં, જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ, વસુદેવ હિન્દી વગેરેમાં બધા જુદા જુદા ઉલ્લેખ છે. એટલે અષ્ટાપદ પર્વત માટેની શાસ્ત્રોમાં ઘણી જગ્યાએ જે વાત આવી છે એનું બધું ડિસ્ક્રિપ્શન દીધું છે. આપણે પછી આ જે વાત છે ભરત ચક્રવર્તીનો અધિકાર છે, એટલે ભરત મહારાજાએ જે કર્યું હતું એટલે એનું એક ડિસ્ક્રિપ્શન આવે છે કે વિનીતા નામની રાજધાનીથી નીકળીને એ લોકો જઈને ક્યાં ગયા હશે. એટલે ટુ એસ્ટિમેટ એન્ડ ગેસ કે વેર ધીસ અષ્ટાપદ શુડ બી. પછી સગર ચક્રવર્તીના એનું ડિસ્ક્રિપ્શન આવે છે કે ગંગા નદીની જળ લઈને એ લોકો ખાઈ ખોદાવીને આગળ વધ્યા હતા એટસેટ્રા. તો એ ક્યાં હોઈ શકે એમ કરીને. એટલે બધા રિસોર્સિસ બ્રિંગ્સ ઇટ ટુ ધેટ જે કૈલાસ પર્વત છે એની આજુબાજુ ક્યાંય હોવું જોઈએ એવું કન્ક્લુઝન આમાંથી નીકળે છે. એટલે આ બધી વાતો એમણે આપેલી છે. પછી એટલે હવે કમઠ વિનાશણ એટલે પેલું જે ડિસ્ક્રિપ્શન આપણે 28 સંઠવીય રૂવ એનું પૂરું કર્યું. હવે કમઠ વિનાશણ એટલે કે અઠ કર્મ 8 પ્રકારના આપણે જાણીએ છીએ. 8 પ્રકારના કર્મનો નાશ કરનારા 28 સંઠવીય. આ જે 24 જીનવર ભગવંતો છે જેની સ્થાપના અષ્ટાપદ પર્વત પર કરવામાં આવી છે, એ 24 ભગવંતો આ 8 કર્મોનો આ નાશ કરનારા છે. એટલે આપણે એમને બતાવેલા માર્ગ પર ચાલીએ તો આપણે 8 કર્મોના નાશ કરનારા છે. એટલે કમઠ વિનાશણ એટલે પછી 8 કર્મોનો રેફરન્સ ઉત્તરાધ્યાન સૂત્રમાં એમાં જે આપેલો છે એ 8 કર્મના નામ આપણે જાણીએ છીએ. જ્ઞાનાવર્ણ્ય, દર્શનાવર્ણ્ય, મોહનીય, વેદનીય. અહીંયા એ રીતે લે છે વેદનીય, મોહનીય, આયુ, નામ, ગોત્ર અને અંતરાય. એ 8. પછી એટલે 28 સંઠવીય કમઠ વિનાશણ એટલે 8 કર્મનો નાશ કરનારા. 24 જીણવર જયંતુ. આ 24 જીણવરો હે જીનેન્દ્રો જય પામો. એની બીજી ગાથા લીધી છે. એટલે એ બધા વિશેષણો કયા, પછી એ 24 ભગવાન કયા 24 ભગવાન એમ કહી અને અષ્ટાપદનો રેફરન્સ સ્થાપી અને એ 24 જેની જ્યાં સ્થાપના કરવામાં છે એની વાતો આ અવસર્પિણી કાળના જે 24 છે એની થઈ રહી છે એ જણાવી. હવે પછી અપડીય શાસન. ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. અપ્રતિહત શાસન. અપડીય એટલે
ઇનડિફિટેબલ એટલે કે અખંડિત, એનું ખંડ. એટલે અહીંયા આપણે આપણો વિશ્વાસ, આપણી આસ્થા એ કન્ફર્મ કરવા માટે કે જે શાસનની સ્થાપના ઋષભદેવ ભગવાને કરી હોય, પછી થતા જે મહાવીર સ્વામી ભગવાને કરી, એ બધું એક સરખું શાસન હોય ને અખંડિત શાસન વાળા અથવા તો અબાધિત ઉપદેશ કરનારા. તીર્થંકર ભગવંતોની જે વાણી હોય, એમનો જે ઉપદેશ હોય, એમાં ક્યાંય કોન્ટ્રાડિક્શન્સ ન હોય, ક્યાંય બધું ઓપોઝિંગ વ્યૂઝ હોય કે બધું કન્ફ્યુઝિંગ હોય, એવું ન હોય, એક સરખું હોય. એટલે અપ્રતિહત, એટલે કે શાસન જેમનું અપ્રતિહત શાસન છે. એનો અપ્રતિહતનો અર્થ શું કર્યો? અસ્ખલિત, એટલે કે કઈ ડિસ્ટર્બન્સ વગરનું, અખંડિત, ભંગાયા તૂટ્યા વગરનું, ઇનકમ્પ્લીટ હોય એવું નહીં, અબાધિત. એટલે એને કોઈ એને આર્ગ્યુમેન્ટ કરીને બાધિત કે લિમિટેડ કરી શકે એવું નહીં. અવિસમવાદી, ક્યાંય કોન્ફ્લિક્ટિંગ સ્ટેટમેન્ટ ન હોય કે એક જગ્યાએ આમ કીધું હોય ને બીજી જગ્યાએ કંઈ જુદું જ કીધું હોય, એવું નહીં. અવિસમવાદી. અને જે ઉપદેશ જે ઋષભદેવ ભગવાને આપ્યો હોય, અજીતનાથ ભગવાને આપ્યો હોય, છેલ્લે પાર્શ્વનાથે આપ્યો હોય અને મહાવીર સ્વામી આપ્યો હોય, એ બધા એક જ કર્મને આત્મા કેવી રીતે મુક્તિને પામી શકે, મોક્ષ સુધી કેવી રીતે પહોંચી શકે, તો એને અપ્રતિહત શબ્દમાં એટલે એમ કે વિરોધ રહિત અને શાસન. ધીસ ઇઝ ફોર અસ, વી નીડ ટુ અન્ડરસ્ટેન્ડ ધીસ વર્ડ વેરી વેલ. શાસન જ્યારે કહીએ ને, તો શાસનનો અર્થ આજ્ઞા, પ્રવચન કે ઉપદેશ થાય છે. આપણે ઘણીવાર ઘણા લોકોને કન્ફ્યુઝન થાય છે. જૈનમ જયતિ શાસનમ કે, તો એમ કે આવું નહીં બોલવું જોઈએ, કારણ કે તમે જૈનમ જયતિ શાસનમ કહો એટલે જૈન ધર્મનો જય જયકાર કરો છો, બીજા ધર્મો ખોટા છે એને તમે. એ નથી વાત. અહીંયા જે અપ્રતિહત શાસન છે, શાસન એટલે કે ભગવાને જે આજ્ઞા કરી છે, જે આજ્ઞા પ્રવચન આપી, જે ઉપદેશ આપ્યો કે જીવને મુક્તિ કેવી રીતે મળે, જીવનું આત્મતત્વ કેવું છે, એ આત્મતત્વને લિબરેશન જેને આપણે કહીએ એ કેવી રીતે કરે, એ જે આખો વે ફિલોસોફી કે જે એસ્ટાબ્લિશ કર્યું એ કેવું છે, તો અપ્રતિહત. એટલે એ આપણે જ્યારે જૈનમ જયતિ શાસનમ કહીએ ને, તો આપણને અત્યારે આપણે એવું કહી શકીએ કે આજે 2600 વર્ષ થયા તો પણ મહાવીર સ્વામીનું શાસન અખંડિતપણે આપણા સુધી પહોંચ્યું છે. પહોંચાડનારા આ બધા ગંધર ભગવંતો, સાધુ ભગવંતો, આચાર્ય ભગવંતો, એમની કૃપાથી. પણ એ અપ્રતિહત શાસન. એટલે આપણે એવું કહીએ છીએ કે સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણમ જૈનમ જયતિ શાસનમ. કારણ કે બીજું શું છે કે ભગવાનનું શાસન કદાચ આપણો અહીંયા ચડતો કાળ પડતો કાળ થાય, આપણે છઠ્ઠો વારો આવે, પણ મહાવિદ્ય ક્ષેત્રમાં આર્યન ભગવંતો હોય જ છે અને ત્યાં શાસન ચાલતું જ હોય છે. એટલે અહીંયા શાસનનો અર્થ શું કર્યો તો કે આજ્ઞા, પ્રવચન કે ઉપદેશ. અને એવું ઉપદેશ અથવા તો એવું પ્રવચન, એ મેસેજ, એ માર્ગ, એ ગાઈડન્સ એ અપ્રતિહત છે. એટલે આપણે જૈનમ જયતિ શાસનમ કે એવું જે કંઈ બોલીએ એમાં આપણી પાછળ એવો ભાવ નથી હોતો કે આપણે કોઈ બીજાના ધર્મોને ડોમિનેટ કરીએ છીએ, કે બીજા કોઈ ધર્મોને ડિસ્કાઉન્ટ કરીએ છીએ, કે બીજી કોઈ રીતે આપણે આપણા ધર્મને સુપિરિયર બતાવીએ છીએ, એવું નથી. આ જે મોક્ષનો માર્ગ છે, યુનિવર્સલ માર્ગ છે, બધા માટે છે, બધાને એપ્લાય થાય છે. એમાં કંઈ જૈનોનું જ છે એવું નથી, એ કોઈ એક વસ્તુનો કે એક વ્યક્તિનો કે એક જાતિનો છે એવું પણ નથી. પણ જે ભગવાને આજ્ઞા, પ્રવચન, ઉપદેશ આપ્યો છે એની ધારા જ્યાં ચાલ્યા કરે છે, એટલે એને અપડીય શાસન. એટલે શાસન શબ્દનો અર્થ આપણે કોઈની પર શાસન કરવા કે રૂલ કરવા જતા હોય એવો નથી. અને અપ્રતિહત શાસનનો અર્થ અબાધિત ઉપદેશ કરનારા યોગ્ય છે. એટલે અપડીય શાસન. પછી આવે છે શબ્દ કર્મભૂમિ. કર્મભૂમિ, કર્મભૂમિ છે એટલું લઈ લઈએ, પછી આપણે પૂરું કરશું. કર્મભૂમિ, કર્મભૂમિ બે શબ્દ, એ શબ્દ 2 વાર રિપીટ કર્યો છે. કર્મભૂમિ એટલે જે ભૂમિમાં કૃષિ, વાણિજ્ય, તપ. અહીંયા છે ને આપણે જ્યારે સામાન્ય રીતે ઘણીવાર જ્યારે રેફરન્સ આપવામાં આવે ને કે કર્મભૂમિ કોને કહેવાય, તો આપણે કર્મભૂમિનો રેફરન્સ બહુ સાદો ઉપચારથી જવાબ આપી દઈએ છીએ કે જ્યાં અસી મસી કૃષિનો વ્યવહાર હોય એને કર્મભૂમિ કહેવાય. અસી એટલે શાર્પ ઇન્સ્ટ્રુમેન્ટ્સ હોય ને, જે તલવાર, છરી, ચપ્પા કે ભાલા વગેરે, એટલે એમ કે જેનાથી કટિંગ થાય, ટૂંકમાં ઇન્સ્ટ્રુમેન્ટ્સ, સાધનો. અને પછી અસી મસી એટલે શાહી, ઇંક એટલે કે બધા ભણવાના, લખવાના
રાઇટિંગ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એન્ડ સો ઓન, એજ્યુકેશનલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ. એ હસી મસી અને કૃષિ એટલે એગ્રીકલ્ચર, એ આખો વ્યવહાર ઋષભદેવ ભગવાને આ આપણા અવસરપીણી કાળમાં કરેલો. એટલે એને જ્યાં એક અસી મસી કૃષિનો વ્યવહાર હોય એને કર્મભૂમિ કહેવાય એવો સામાન્ય અર્થ કરવામાં આવે છે, સમજાવવામાં આવે છે, અને ઘણી જગ્યાએ એટલો જ રેફરન્સ આપવામાં આવે છે. પણ ધીસ ઇઝ લિટલ બીટ એક્સપાન્ડેડ એન્ડ બેટર અન્ડરસ્ટુડ કે જ્યાં જે ભૂમિમાં કૃષિ વાણિજ્ય એટલે કે આ ધંધા બધું ચાલતું હોય એ સિવાય તપ, સંયમ અને અનુષ્ઠાન આદિ કર્મો પ્રધાન હોય તે કર્મભૂમિ કહેવાય. અથવા તીર્થંકરો મોક્ષ માર્ગને જાણનારા અને તેનો ઉપદેશ કરનારા જ્યાં જન્મે છે તે કર્મભૂમિ કહેવાય છે. એટલે ધીસ ઇઝ બેટર એક્સપાન્ડેડ વર્ઝન, પ્રોપર વર્ઝન ઓફ કર્મભૂમિ. ખાલી કર્મભૂમિ હસી મુસી કૃષિનો વ્યવહાર હોય એ એમ નહીં. કારણ કે આપણે ત્યાં જે એ ડિસ્ક્રિપ્શન આવે છે ને કે આપણી જે 15 કર્મભૂમિ છે એવી 30 અકર્મભૂમિ છે, અને એ કર્મભૂમિમાં યુગલિક મનુષ્યો જન્મે છે, અને ત્યાં કલ્પવૃક્ષો હોય છે, અને એ જે યુગલિક મનુષ્યને જે ઈચ્છા થાય, જે જરૂર હોય એની એ ચિંતવણ કરે ઝાડની કલ્પવૃક્ષની નીચે બેસીને એને એ વસ્તુ પ્રાપ્ત થઈ જાય એવી વ્યવસ્થા હોય છે. એટલે એને યુગલિક ધર્મ કહેવામાં આવે છે ને અકર્મ ભૂમિ કહેવાય. કારણ કે એને કોઈ એવું કર્મ વાણિજ્ય લખવાનું, ખોદવાનું, કાપકૂપી કરવાનું, એવું કંઈ કરવાનું એ યુગલિક મનુષ્યોને હોતું નથી. એટલે અકર્મ ભૂમિ. કર્મભૂમિમાં એ કરવાનું હોય છે કે જ્યાં અસી મસી કૃષિનો વ્યવહાર હોય. પણ એ બહુ બ્રીફ છે. એની સાથે સાથે આ લઈ લેવાનું કે તીર્થંકરો મોક્ષ માર્ગને જાણનારા અને ઉપદેશ કરનારા જ્યાં જન્મે છે એ કર્મભૂમિ કહેવાય. અથવા તો જ્યાં તપ, સંયમ અને અનુષ્ઠાન આદિ કર્મો પ્રધાન હોય છે એ કર્મભૂમિ કહેવાય. એટલે કર્મભૂમિહીન, કર્મભૂમિહીન એ બે રીતે અર્થ કરવાનો. એ કર્મભૂમિ ફિઝિક જિયોગ્રાફિકલી ક્યાં આવેલી છે અને એ કર્મભૂમિમાં શું શું હોય. એટલે અપડ્ય શાસન, પછી કર્મભૂમિહીન, કર્મભૂમિ, અને પછી આવશે પડમ સંગેણી. પણ એ પહેલા ઇન્ટરેસ્ટિંગ ડાયલોગ છે ગૌતમ સ્વામી અને મહાવીર સ્વામી વચ્ચેનો ભગવતી સૂત્રનો. ભગવતી સૂત્રના 20મા શતકના 8મા ઉદ્દેશમાં આ પ્રમાણે કહેવામાં આવ્યું છે. ગૌતમ સ્વામી પ્રશ્ન પૂછે છે, કઈ હિણમ ભંતે કર્મભૂમિઓ પન્નત્તાઓ, કર્મભૂમિઓ કેટલી છે ને ક્યાં છે? તો ભગવાન કહે છે, ગોયમાં પન્નરસ કર્મભૂમિઓ પન્નત્તાઓ તમ જહા પંચમ ભરવાઈ પંચ ઐરાવાઈ પંચ મહાવિદેયાઈ. એટલે કે હે ગૌતમ, કર્મભૂમિઓ 15 છે. 5 ભરતની, 5 ઐરાવતની કર્મભૂમિ અને 5 મહાવિદેયની. અને પછી બીજો પ્રશ્ન પછી પૂછે છે ગૌતમ સ્વામી, તો બીજી અકર્મભૂમિ ક્યાં છે? તો એનો જવાબ પણ અકર્મભૂમિની સંખ્યા 30ની કહી. 5 હેમવંત, 5 હિરણ્યવંત, 5 હરિવર્ષ, 5 રમ્યક વર્ષ, 5 દેવગુરુ અને 5 ઉત્તર ગુરુ. આપણી જે જૈન તત્વ પ્રકાશની બુક છે એમાં પિક્ટોરિયલ ડેપિક્શન પણ છે કે કયા કર્મભૂમિઓ આવેલી છે અઢી દ્વીપમાં, જંબુ દ્વીપથી આગળ લઈને. અને એવી રીતે 15 અકર્મભૂમિ કેવી રીતે છે જ્યાં યુગલિક મનુષ્યો હોય છે. અહીંયા લખ્યું છે કારણ કે ત્યાં યુગલીઓનો ધર્મ પ્રવર્તે છે. ધર્મ પ્રવર્તે છે એટલે એનો એવો વ્યવહાર છે. ત્યાં ધર્મ, આપણે જેને ધર્મ કહીએ એ ધર્મ નથી. આમ અત્યારે આપણે અહીંયા હવે વિરામ લઈશું. પડમ, સંગયણી એ વગેરે એનો અર્થ પછી કરીશું. તો આમ કર્મ, આ જે આખું સૂત્ર છે એની જે પહેલી ગાથામાં બધા વિશેષણો કયા, પછી બીજી ગાથામાં 24 ભગવાનો, અને પછી હવે 15 કર્મભૂમિની વાત છે. આમ આખું જયારે સૂત્ર પતશે ત્યારે આપણને ખ્યાલ આવશે કે આપણે કેવા અર્યંત ભગવંતોની પ્રાર્થના કરીએ છીએ, એમની આપણે સ્તવના કરીએ છીએ. એ સ્તવનાથી આપણામાં પણ એ ભગવાન હૃદયમાં બેસે અને આપણને જે મેળવવું છે એ મેળવવામાં થાય. પ્રદીપભાઈ, તમારે ક્વેશ્ચન હતો? મિશન મારે તો ખાલી એક આલોચના કરવી હતી કે આપણને આવા નાથ મળ્યા હોય ને તો શું કરવા મહારાજાની સેવા કરું છું? કેટલો મારાથી મૂર્ખો કોઈ વધારે કોઈ છે જ નહીં. રાઈટ. પણ એટલે આ શબ્દના અર્થ જે આ ગુરુ ભગવંતોએ સમજાવ્યા છે અને એનું જે એક્સપાન્શન કર્યું છે
એનાથી આપણે જ્યારે આ ચૈત્ય વંદન અને જ્યારે કરતા હોય ત્યારે આપણામાં પણ એવો ભાવ થાય અને આપણને એમ થાય એ ભગવાનની પ્રતિમાજી સામે ઉભા હોય તો પણ આપણને એવા ભાવો જરૂર થાય કે આવા ભગવાન મળ્યા છે તો મારે કોઈ બીજી ઝંઝટમાં પડવાની જરૂર જ ક્યાં છે. એને એ જ મને ખેદ છે કે હું શું કરવા મહારાજાની સેવા કરું છું આખો દિવસ. Right. તો પ્રદીપભાઈને લઈ લ્યો. મહેન્દ્રભાઈ question. મહેન્દ્રભાઈ ક્વેશ્ચન છે? અચ્છા, એટલે બધાને કોઈને ક્વેશ્ચન નથી, રાઈટ? અંતમંગલ માટે હાથ ઊંચા કર્યા છે હું માનું છું. ચાલો. સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતિ શાસનમ સદગુરુ દેવ કી જય. મહાવીર સ્વામી ભગવાન કી જય. ચિનાજ્ઞા વિરુદ્ધ આગમ વિરુદ્ધ કાંઈ પણ બોલાવ્યું હોય ઈચ્છામી દુકડા 3 નવકાર ગણી લેજો. 3 નવકાર જેમ ગણી લેજો. મહેન્દ્રભાઈ હર્ષિલાબેન. જય જિનેન્દ્ર. મહેન્દ્રભાઈ સાતામાં બંને. મહેન્દ્રભાઈ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. હર્ષિતાબેન સાતામાં છો? દેવગુરુ પાસે તમે સાતામાં કઈ? ગુરુ ધર્મ પસાય તે. સીતાબેન પ્રણામ. જય જિનેન્દ્ર પ્રણામ. જય જિનેન્દ્ર. સાતામાં છો ને? સાતામાં રહેજો. થેન્ક યુ. આભાર. મહેન્દ્રભાઈ શાહ મિશન વે હો. પ્રદીપભાઈ. પ્રદીપભાઈ. I'm sorry, પ્રદીપભાઈ મિશન વે. I'm sorry. મારે ખાલી એક ક્વિક પ્રશ્ન પૂછવો હતો કે ઓલું જે કોન્ટ્રોવર્સી છે ને એમાં સર્વમંગલ મંગલ્યમ અને છેલ્લે એમાં વચ્ચે આવે છે ને પ્રધાનમ સર્વ ધર્માનમ, એના વિશે નેક્સ્ટ ટાઈમ કદાચ લેવું છે. ભલે. કારણ કે એ જુદું છે અને જે ચોથું કીધું એ તો there is no controversy મને લાગે છે. અને પ્રણામ અને જય જિનેન્દ્ર. હા, જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. પ્રણામ. સાતામાં છો ને? હા, દેવગુરુ ધર્મ. પ્રદીપભાઈ ની વાત સાચી છે. પ્રધાનમ સર્વ ધર્માણમ નો વિવાદ છે, જૈનમ જયતિ શાસ્ત્રમ નો વિવાદ નહોતો એવું હું માનું છું. આખી બંને એટલે લાઈન જ ચેન્જ કરી છે. એનીવે we will try to understand it as much as little bit more. right. We don't want to spend too much time because we can't achieve anything. આપણે આપણું understanding as long as બરાબર. we don't mean any. No, I want to make sure that we don't disrespect that opinion also completely. Right, right. યોગેશભાઈ સૌરભબેન. જય જિનેન્દ્ર. પ્રણામ. હસેન્દ્રભાઈ, બીનાબેન. જય જિનેન્દ્ર. પ્રણામ કરું છું. સાતામાં છો ને બંને જણા? સાતામાં ને? હા, સાતામાં. ભાઈ તમે? દેવગુરુ પસાય, દેવગુરુ ધર્મ પસાય સાતામાં. તમે બંને સાતામાં હશો. દેવગુરુ પસાય. થેન્ક યુ. આભાર. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. ઈલાબેન. જય જિનેન્દ્ર. હસેન્દ્રભાઈ, બીનાબેન પ્રણામ કરું છું. સાતામાં? હા, દેવગુરુ પસાય. આપ બંને સાતામાં છો? તબિયત સારી ને આપની? હા, સારી છે. હા, દેવગુરુ પસાય. થેન્ક યુ. 11 તમે નોઇઝ મોનિટર છો? ઓકે, સોરી. તમારાને કેવું? ઓકે, થેન્ક યુ. જરૂરથી જરૂરથી. માલાબેન. જય જિનેન્દ્ર. હસેન્દ્રભાઈ, બીનાબેન. જિનેન્દ્ર. સાતામાં છો ને? હા, મજામાં. સાતામાં છીએ. યા. હા. તમે કેમ છો? દેવગુરુ ધર્મ પસાય. સારા છે. સારા છે. થેન્ક યુ. અંજનાબેન.
જય જિનેન્દ્ર, હસેન્દ્રભાઈ, બીનાબેન, પ્રણામ. હિનાબેન સાતામાં છો ને? સાતામાં છો ને? હા, ગુરુ પ્રસાદ બધું બરાબર. જો તમે સાતામાં રહેજો. થેન્ક યુ. જયશ્રીબેન, જય જિનેન્દ્ર. જિનેન્દ્ર પ્રણામ. જયશ્રીબેન સાતામાં છો ને? સ્તવન બહુ જ સરસ ગાયું છે. આપને તારા અંતરનો બહુ જ સુંદર ગાયું છે. બહુ વખત યાદ કરાયું તમે. એ જયશ્રીબેન નહીં ખબર પણ આપણે ગઈકાલે પ્લે કરેલું એ આવે પેલા. હા, બહુ સરસ એ ગાયું. અમારું સ્કૂલ ટાઈમ નું હતું ને ભજન, મને બહુ ગમતું હતું એટલે રહી ગયું, યાદ કરાવી દીધું તમે. એટલું સુંદર છે એ. તમે ગાયું એટલું મીઠું લાગે છે. સરસ ગાયું. બસ પ્રભુની ગુરુદેવની છે, એમનો સ્વર આપેલો છે ને એમને જ પરત કરીએ છીએ, કઈ નથી કરતું. દર્પણ છે એમનું આપેલું. ખૂબ ખૂબ આભાર. ખૂબ સરસ આવે, એવા સરસ એના શબ્દો ઘણા સરસ છે. બહુ સરસ. થેન્ક યુ. સાતામાં રહેજો. હાજી, આપ પણ. કિશોરીબેન, Yeah, just a minute. હર્ષેન્દ્રભાઈ and બીનાબેન, જય જિનેન્દ્ર. કિશોરીબેન સારા છો? આભાર. હાજી, સાતામાં છો? બધું બરોબર છે? એવરીથિંગ ફાઇન? વીરુભાઈને યાદી આપજો. હા, વીરુભાઈને યાદી આપજો. સાતામાં રહેજો. જરૂર. તમને પણ. તમે બી સાતામાં રહેજો, બંને જણા. જય જિનેન્દ્ર. થેન્ક યુ. આજે સરસ હતું. આજે દીનાબેન, જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. હસેન્દ્રભાઈ અને બીનાબેન, સાતામાં રહેજો. તમે સાતામાં રહેશો જી. તમે પણ બહુ સરસ સ્થવન ગાયેલું ધી અધર ડે, શ્રદ્ધાંજલિને દિવસે. એના બહુ ઉપર સ્વાધ્યાય કરેલો દીનાબેન. એક સ્વાધ્યાય એક કર્યો આખો સ્વાધ્યાય કરેલો. મને તો ત્યારથી એટલું ગમે છે. શું રિયલી? મને ખબર નથી. આઈ મસ્ટ હેવ મિસ ધેટ સ્વાધ્યાય. એને આખો સ્વાધ્યાય કરેલો હતો એના. કોણે? તમે કરાવડેલો? જસેન્દ્રએ કરાવ્યો હતો. કારણ કે મને મોકલાવશો પ્લીઝ? પ્લીઝ મને મોકલાવશો એ સ્વાધ્યાય? ગિરીશભાઈ નહોતા રવિવારે, એ રવિવારે એમને કરાવવાનું કહ્યું એટલે ત્યારે એમણે એ કરાવેલો. છે તમારી પાસે? હોય તો મને મોકલાવજો પ્લીઝ. maybe પ્રદીપભાઈ can search it out. We'll try. જોવું પડશે. નીકળશે. હોય છે ને યુટ્યુબ પર. અને બીજું મારે કહેવાનું હતું કે જી બીજું મારે કહેવાનું હતું કે મેં તમને ગિરીશભાઈએ આપણે શરૂઆતમાં શું કીધું? સાગર પોરીસી. હા, એ કરાવેલી. એના વર્ષો થઈ ગયા અને એની મેં કોપી તમને મોકલાવેલી છે. તો તમે જોજો. એ આજે જે તમે કરાવ્યું ને છેલ્લે જે, વેરી વેરી સિમિલર છે. એકદમ સિમિલર છે. એટલે એ તો જે છે સંધારા પોલિસી એ જ છે. હા, પણ મારે તો પાછું વિષયાંતર ન થઈ જાય એટલે જગચિંતામણી માંથી એના પર ના ચડી જાવ એટલે આઈ હેડ ટુ યા નો આઈ અન્ડરસ્ટેન્ડ. પણ મેં તમને મોકલાવેલી છે. ખાલી મસ્તી જ કહું છું. પણ યા તમે આ બધું ઘણી ક્લેરિટી ઘણી આવી ગઈ એમાં. બીજું મારે પૂછ્યું હતું કે જયારે રાતના ઉભા થઈએ પછી પાછા જયમે ઉજ્જ પમાવો એ પાછા કહેવાનું એ કે નહીં કહેવાનું, કે જરૂર નથી કહેવાની? હા, પાછા આવીએ ત્યારે પછી તો છે, પણ એમાં આઈ થિંક અવશ્ય આવે કે એ રીતે છે. હું જોઈ લઈશ. ઓકે, થેન્ક યુ. તમારો આઈ ટુક અપ ટુ મચ ટાઈમ. થેન્ક યુ. સાદામાં રહેશો જી. સાદામાં રહેશો. આપ પણ થેન્ક યુ. તેજસભાઈ, પ્રણામ હસેન્દ્રભાઈ, બીનાબેન, સુખસાતામાં. સાતામાં ને ભાઈ. બસ દેવગુરુ પ્રસાદ. તમે પણ સાતામાં રહેજો. થેન્ક યુ ફોર એવરીથિંગ. થેન્ક યુ. થેન્ક યુ. વીણાબેન, જય જિનેન્દ્ર. હસેન્દ્રભાઈ અને બીનાબેન સાતામાં છો? બીનાબેન સાતામાં છો ને આપ? દેવગદમ પસાય. સાતામાં રહેજો આપ. શીતલબેન, જય જિનેન્દ્ર. પ્રણામ હસેન્દ્રભાઈ, બીનાબેન. પ્રણામ. જય જિનેન્દ્ર. આપ સાતામાં છો? પ્રભુ કૃપા બધું સારું છે. હ, પ્રભુ. સાતામાં રહેજો. હા, તમે પણ. હા, થેન્ક યુ.
ચેતનાબેન. હસેન્દ્રભાઈ, બીનાબેન પ્રણામ. પ્રણામ જય જિનેન્દ્ર. સાતામાં છે ને? સાતામાં છે ને? હા, સારું છે. દેવગુરુ ધર્મ પસાય ને તમે બરાબર છો ને? દેવગુરુ થઈ ગયું ને બધું કામકાજ? ઓકે, સરસ વાત આવી. સરસ સરસ છે. આ પ્રબોધ ટીકા છે જ સરસ, બહુ સરસ. આપણને સમજણ એટલું એક્સપ્લેનેશન છે, બધું ડિટેલમાં છે. શબ્દનું ખૂબ સરસ એક્સપ્લેનેશન છે. રિયલી ઇન્ટરેસ્ટિંગ. કરીએ ત્યારે આપણને જો ધ્યાન આવે ને તો ભાવ બહુ આવે. એટલે જ ને આટલું ડિટેલમાં કરીએ તો સવારના કરીએ તો આ બધું મગજમાં આવે તો કેટલું સરસ લાગે ને. થોડા ભાવ પણ કેવા સારા થાય ને, શુદ્ધ એકદમ. થેન્ક યુ. થેન્ક યુ. આપણે બધા સાથે મળીને કરીએ છીએ એટલે એટલો આનંદ થાય છે. બધા શ્રાવક શ્રાવિકાઓ બધા સાથે રહીને. બરાબર છે. બંધુ બેલ્ડીને પણ થેન્ક યુ. હર્ષાબેન. જય જિનેન્દ્ર. હર્ષાબેન. જય જિનેન્દ્ર. પ્રણામ. હસેન્દ્રભાઈ, બીનાબેન, સાતામાં ને? બસ એકદમ મજામાં. દેવગુરુ ધર્મ પસાય. થેન્ક યુ. ખોજાભાઈ સારા છે ને? સારા છે. હા, થેન્ક યુ ફોર આસ્કિંગ. પ્રણામ. પ્રણામ. થેન્ક યુ. પ્રદીપભાઈ, અનામિસ. ઘણો ઘણો આભાર અર્જનભાઈ. મને તો દરેક સ્વાધ્યાય એક સ્વાધ્યાય ભગવાનની નજીક લઈ જતા એવું લાગે છે. બહુ સરસ સ્વાધ્યાય છે. આપણને ભગવાનની ઓળખાણ કરાવે છે આ બધા. રાઈટ. અને દરેકમાં એવું થાય કે અરે વાહ, આ તો કેટલા સરસ રીતે ભગવાનને સમજાવે છે. વેરી ટ્રુ. અને એમાં આપણે શું કરવાનું એ પણ સમજાય છે. અદ્ભુત સ્વાધ્યાય, અદ્ભુત. બાય ગિરીશભાઈ સંતારા પોરસે આખું ગાયેલું છે. એમને કરાવેલું આપણે ઘણી વાર ડિસ્ટ્રીબ્યુટ કર્યું છે. બધાને કરીને એમને શોર્ટમાં રોજ શું બોલવાનું કરાવેલું છે ડિટેલમાં. આપણે તો આનો રેફરન્સ અત્યારે કનેક્ટ થતો હતો એટલે એ રીતે કરાવેલું. લાંબી વાત નથી, ખાલી એને ગાયું છે જે આપણે રોજ વાપરી શકીએ એના શબ્દોમાં. બરાબર છે. સુંદર. મોકલજો ને, આ બધાને કામ આવશે. અરે કેટલી વાર મોકલ્યું છે? એમનું ગાયેલું છે, બરાબર છે. 1000 વાર મોકલ્યું હશે હમણાં. પણ તોય કોઈને જોતું હશે તો મોકલશો. પણ એમને આખા અલગ સ્તવન છે એની સાથે જ છે. ના, એ જુદું હતું. સ્તવન છે એક આખી લિંક છે ને, એ જુદું હતું. આ મોકલશો. પ્રદીપભાઈ, હું તમને મહેશભાઈ ને પૂછતી હતી હમણાં એક સ્વાધ્યાયમાં ગિરીશભાઈ એવું કીધું કે કોઈ 55 વર્ષના ભાઈ ગુજરી ગયા કે કોઈ, તો કોણ, હુ એક્સપાયર્ડ, યુ નો ધેટ? He mentioned something, I don't know. He mentioned that starting ના સ્વાધ્યાયમાં જ બોલેલા. નામ નતો આપ્યું ગિરીશભાઈ એનો. મેં કીધું અહીંયા બી કઈ આવ્યું નથી એટલે મેં કીધું હમણાં કોઈની પ્રાર્થના સભા બી હતી. એ ભાઈ બહુ યંગ લાગતા હતા. એ તો હેમલ દલાલ, એ તો બહુ વખત લગી બેડ કોમામાં હતા. એ ભાઈ તો બહુ વખત લગી. નાનો, એ તો ઘણો નાનો. એ ક્યાં 55 વર્ષનો? ઓય, હેમલ ઓફ થઈ ગયા? હેમલ દલાલ. હેમલભાઈ passed away last Friday, Thursday. Oh, last Friday? Yeah, he was in the hospital for a longest time. Longest so many time. years. Yes. એનો તો કઈક 10 years or something. About 19 ના, years. more than that. Oh, okay. Yeah. But 10, yeah, okay. 10 વર્ષથી વધારે થયા છે. Okay. એટલે એ 55 વર્ષના ના હોય. ના, એ 55, એ તો નાનો છોકરો હતો. 40s હતું ને એકદમ એ થઈ ગયું એમ કે બધા જાણો છો ને, આ તો એમ કે શું થઈ શકે એમ, એવી રીતે બોલ્યા હતા. એટલે કોઈ એકદમ સારું કોઈ ચાલ્યા ગયું એવું. વિરેન્દ્રભાઈના ભાઈ હતા. એ કેટલા વર્ષના હતા? એ મોટા હતા. કોના ભાઈ? 62 ના હતા. એટલે બહુ મોટા ને, એટલે આઈ મીન 55 થી મોટા હતા. અમારા એક we have a co-worker whose cousin 31 years. એટલે કોવિડમાં? Yeah, COVID ઇન્ડિયામાં. બહુ લોકો જતા ઇન્ડિયામાં તો બહુ ખરાબ છે અત્યારે. લાગે છે, આખા ઘરને લાગે છે.
કઈ વેરિયન્ટ કઈ ખબર નહીં શું છે બાપરે. નહીં અહીંયા આવવાનું, કારણ કે લોકો જાય છે આવે એટલે તકલીફ થવાની છે. બરાબર ક્વોરન્ટીન કરે તો પણ Well, ધ્યાન રાખવાનું. let's hope that it stays in control. એટલે સારા કર્મો ઇઝ ધ ઓનલી ડિફેન્સ. આ સ્વાધ્યાય અદ્ભુત છે, અદ્ભુત. બહુ જાણવાનું મળે અને આપણા ભાવની વૃદ્ધિ કરે. જે પ્રતિક્રમણ કરતા હોય ને એને માટે તો સવારે આ બધું જ આપણે આવે. એક વસ્તુ જે ચિંતામણી તો આવે જ ને, આપણે સ્પેશિયલ અલગ વાત છે પણ આમાં તો આવે જ. એકવાર આમાં દિનચર્યા જરા બરોબર સમજાવજો. આખી દિનચર્યા એક પાનામાં હોય ને. Right. કે શું કરવું. Actually, I was considering that, but what happened કે લગભગ આપણે અત્યારની લાઈફસ્ટાઈલ પ્રમાણે એ જે આઈડિયલ આજથી 60-100 વર્ષ પહેલાની જે જૈનોની લાઈફસ્ટાઈલ હતી ને, એમાં મેજોરિટી ઓફ ટાઈમ સવારમાં ઉઠે ત્યારથી ભગવાનની વાસક્ષ પૂજા, પછી ગુરુવંદન, પછી ઘરે આવીને અને મધ્યાહને દેહ પૂજા કરવા જાય અને સાંજે તો પાછું પ્રતિક્રમણ કરવાનું હોય, સવારનું પ્રતિક્રમણ હોય. એટલે એવું લાગતું હતું કે they spend more time in religious activity than their business or એટલે જે પુરુષાર્થ, 4 પુરુષાર્થ કહીએ ને એમાં ધર્મ પુરુષાર્થની એમ્ફેસિસ ઘણી હતી. પછી જેમ જેમ ઘટતું ગયું આપણે તો એવું થઈ ગયું કે આ કન્વિનિયન્ટ ટાઈમ હોય ત્યારે જ આપણે ધર્મ કરીએ, બાકી કમર્શિયલ એક્ટિવિટીમાં જેટલા ઓતપ્રોત થઈ જઈએ છીએ કે આપણને અવકાશ જ નથી રહેતો. એટલે ઇટ્સ અ શાર્પ કોન્ટ્રાસ્ટ what we had a lifestyle of Jains about 80-100 years ago and what do we have now. That's why we don't know about sutra and earth and આ બધા અનુષ્ઠાનો આપણને કોઈ એનો ખ્યાલ જ નથી રહ્યો. કે જે મારા ગ્રાન્ડ પેરેન્ટ્સને મેં જોયા છે કે એ બધાને ઇટ વોઝ પાર્ટ ઓફ ધેર લાઈફ. That was the way it was. થોડા કલાક જ પ્રવૃત્તિમાં જાય. આ બીજી ધંધાની પ્રવૃત્તિ લગભગ બપોરે જાય અને સાંજે પહેલા સૂર્યાસ્ત થાય એ પહેલા તો ઘરે આવી જાય. તો સુખી એ લોકો હતા કે આપણે સુખી છીએ? એ લોકો પૂરતા સુખી એમનો. એટલે એમ કે આપણે જે અવર્સ ગણીએ ને 4 પુરુષાર્થના, કામ, અર્થ, મોક્ષ, ધર્મ અને મોક્ષ, તો એમાં ટાઈમનું ડિસ્ટ્રીબ્યુશન જોઈએ ને આપણું ડિસ્ટ્રીબ્યુશન જોઈએ તો આપણને એમ થાય કે આપણે ધર્મ કરી શકીએ એવો અવકાશ જ છોડતા નથી, એવો ટાઈમ જ રાખતા નથી. આપણે દર્શન કરવા જઈએ તો એ દોડદાડ હોય ને પૂજા કરવા જઈએ તો દોડધામ જ હોય, માંડ જઈએ ને આવીએ એવું. એટલે આપણે જે આખી સ્ટેડીનેસ જોઈએ, જે સ્થાન પૂર્ણ અર્થમાં જે એ આપણી સ્થિરતા જ નથી. એટલે આપણે ધર્મને કઈ ઉતરતો નથી આપણને, આપણી સ્થિરતાની અસ્થિરતાને કારણે. આપણે ત્યાં તો અહીંયા આવવા જવામાં ટાઈમ કેટલો જાય છે? ઇન્ડિયામાં તો દેરાસર બાજુમાં હોય એટલે ઘણો ફરક પાય ઉપાસને ને. અહીંયા આપણે આવવા જવામાં જ કેટલો ટાઈમ જાય છે. મહારાજ સાહેબ હોય, બધું હોય એટલે કેટલું બધું ઘણો ફરક પડી જાય ને. એ મોટા ભાગના આચાર્યોની એક કમ્પ્લેન હોય છે કે ઇંગ્લેન્ડના મેકોલે આવીને જે એજ્યુકેશનલ સિસ્ટમ કરી અને પછી જે લોકોએ જે રીતે બધું આખી જે ઇંગ્લિશ સિસ્ટમ અને બધી એમની બિઝનેસ સ્ટાઇલ જે શરૂ કરી ત્યારથી એમ કે આ ધર્મનું બધું આપણી એક્ટિવિટી ઘટવા માંડી અને ખલાસ થવા માંડી. The Britishers raised clerks. Yes. The whole education was to create clerks for their administration. એટલે પણ હવે શું થયું કે એ લોકો now there are new challenges with western world, computerization, digital world and so but one trend is there are a lot of youngsters are taking dikshas because they are getting tired of this lifestyle of the digital lifestyle, I guess. તો એ દિનચર્યા સમજાવજો. અને એક પાછું લાંબી હોય પણ એમાં પાછું ટાઈમ પૂરો ન મળે તો શું કરવું એ પણ તમે વાત કરી શકો. Right. Two levels, maybe 2 or 3 levels. Right. What is the bare minimum? What is the maximum? ચોક્કસ. એટલે બધા જો બેર મિનિમમ કરતા થઈ જાય તો એ ઘણું બહુ સારું કહેવાય. બહુ ફાયદો થાય, બહુ ફાયદો. આપણી લાઈફસ્ટાઈલ પ્રમાણે આપણે જે અહીંયા જે રીતે રહીએ છીએ, કારણ કે આપણે દેરાસર તો રોજ જવાનું થશે નહીં. ત્યાં ચૈત્યવંદન આપણે કરીએ પણ પૂજા ને બધું તો ન થાય આપણે. એટલે હું એ રીતે કહેવા માંગુ છું. બીનાબેન, આપણા ઘરમાં એક ફોટો હોય ને એનો ને એક ગુરુનો, તો આપણે રોજ, હું અત્યાર લગી મારે ત્યાં 3 મહારાજ સાહેબ ઘરમાં આવ્યા
પણ એ પહેલા બી હું હંમેશા આપણે જે સવારે કરીએ ને આપણે વાસસ્કેપ પૂજા. હા, એટલે એ હંમેશા ગુરુવંદન પણ એ રીતે જ કરતી હું, ઓલવેઝ. વાસ્કેપ પૂજા કરતા હતા તમે? લાભ થયો મને, હું એ કરતી અને મને આવું તો ખ્યાલ જ નહીં ને મને યશોવીજી મહારાજ સાહેબ પાસે જવાનું. મારે તો આ લોકોએ દીક્ષા પછી લીધી, પણ કેટલું સરસ રીતે આમ હું એવરી ડે ગુરુવંદન કરતી હતી એવી રીતે. જંકી અપત્યમ પરપત્યમ છે ને એની વાત કરી. રાઈટ રાઈટ. અભુઠ્યોમી અભ્યંતર રાયમ ને દેવસ્યમ બે કરવાના. કેટલો બધો વખત કર્યું તો મને આસ્થા પછી બેસતી જ જાય. તમે દર્શન કરો, અને હું દર્શન કેવી રીતે કરું ખબર છે? મારા કુંથુનાથ દાદા ને જ્યાં જન્મી હતી ને ત્યાં મારા કુંથુનાથ દાદા છે મેઇન. તો મારાથી બોલાય જાય, આખા જે છે ને 6-9 છે બોલાય જાય, કુંથુનાથ દાદા, શાંતિનાથ દાદા, વાસુપૂજ્ય સ્વામીને નમો, અને પછી અહીંયા ના બોલાઈ જાય. એવી રીતે મારા દર્શન એવી રીતે જ થાય, કુદરતી રીતે થતું. એટલે તમે એમ કરો ને તો તમારે આગળ તમને લઈ જ જાય. ના, એ દર્શન ને દેરાસર જેવું છે મારી પાસે, એટલે દર્શન ને થાય છે. એ દર્શન ને ચૈત્યવંદન એ બધું થાય છે, પણ પૂજા ન થાય આપણાથી. હું માંગુ છું કે આપણે જે અહીંયા જે રીતે રહીએ છીએ તો અમુક વસ્તુ થાય આપણાથી અને અમુક વસ્તુ ન થાય આપણાથી. તો હું એને ધ્યાનમાં રાખીને હું કઉ છું કે પ્લીઝ તમે બનાવજો કે જેથી કરીને તમે કીધું ગુરુવંદન ને એ બધું થઈ શકે. હું નથી કરતી, હું પગે લાગુ છું, પણ ગુરુવંદન જે વિધિપૂર્વક નું જે કરવાનું એ હું નથી કરતી. હવે હું શરૂ કરીશ, કારણ કે એવું મગજમાં નથી આવ્યું, પણ હવે હું શરૂ કરી શકું ને. રાઈટ? અત્યારે સૂત્રો કરે ને તો આપણને એના એક એક શબ્દો પકડાય. જાવણી જ જાય એમ કહીએ જયારે, અને એ ખમાસણ દઈએ ને ત્યારે આપણને એમ થાય કે આપણે બધું જ છોડી દેવાનું છે ને ગુરુના વંદન એકદમ હળવા થઈને કરવાના છે. બરાબર છે. એટલે કરતા હોય ને ત્યારે આપણે જયારે આમ નમીએ ને ત્યારે સાથે જાવણી જ જાય એવું બોલીએ ને ત્યારે આમ એ પકડાવવું જોઈએ. એટલે આપણે એ ટ્રાઇંગ ટુ પીક ઓન. એટલે આઈ થિંક વન થિંગ આઈ વુડ લાઈક ટુ ડુ ઇઝ આ બધા જે સૂત્રો થાય ને એમાં અમુક જે આવા કીવર્ડ હોય ને which tells you what should be your state of mind or situation when you are doing that. That we should try to capture. કે ઈચ્છામી ખમાસ જાવણી જ જાય એ કહીએ ત્યારે તમારી બાકી બધી નિશી આએ કહીએ એટલે બધું છૂટી જવું જોઈએ. તમારું ટોટલ વંદન કરતા એકલા ગુરુ જ ધ્યાનમાં આવવા જોઈએ, બીજું કઈ ધ્યાનમાં ના આવવું જોઈએ. બરાબર. એ પ્રકારે વંદન થાય. ભલે આમ નાનું છે, ઈચ્છામી ખમાસમણો વંદિયું જાવણી જાય નિશી આએ મથે વંદન, જાવણી જાય નિશી આએ મથે વંદન. ચાલો, we will do it some other time. તમે જે કીધું ને એનાથી જ અનનુષ્ઠાન ઉપરથી સદઅનુષ્ઠાનમાં જવાય ને એની ક્વોલિટી સુધરતી જાય. એટલે કરવા જેવું છે એકદમ. હા, એના અર્થ જે તમે કીધું ને જાવણી જાય એનો અર્થ એ જે તમે એ શબ્દો જે અમુક શબ્દો હોય ને એ પણ અમને જણાવજો પ્લીઝ. કે કયા શબ્દ પર ભાર મૂકવાની, વધારે ભાર મૂકવાની જરૂર છે? બધા શબ્દોમાં ભાર મૂકવો જ જોઈએ, પણ કયા શબ્દો પર વધારે ભાર મૂકવાની જરૂર છે એની જાણ. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. સમ ઓફ ધોઝ થિંગ્સ આર વેરી ઇમ્પોર્ટન્ટ. એને આપણને ખબર જ નથી હોતી કાંઈ માટે ને એની જે આખી જે સ્થિરતા થાય ને એ એના કારણે તરત થાય. યા ઓકે. Thank you. Thank you. લોકો બેનો ટાઈમ કેટલો આપી લીધો. થેન્ક યુ જય જીનેન્દ્ર. થેન્ક યુ મહેશભાઈ.